શ્રી સ્વામિનારાયણાય નમો નમઃ. ઓમ શ્રી હરિકૃષ્ણાય નમો નમઃ. ઓમ શ્રી પૂર્ણપુરુષોત્તમાય નમો નમઃ. પૂજ્યપાદ બાલસ્વામીજી, પૂજ્ય સંતો, સત્સંગી બંધુ, વચનામૃતમાં આજનું જે ગરડા પ્રથમ પ્રકરણનું 31મું વચનામૃત છે, એમાં યોગાનંદ સ્વામીનો પ્રશ્ન છે. પ્રશ્ન લાગે છે બહુ જ મહત્વ ઓછું ધરાવતો એવું, પણ આ પ્રશ્નનું અને એના જવાબનું ઘણું મહત્વ છે. શ્રીજી મહારાજને આ પ્રશ્ન યોગાનંદ મુનિએ પૂછ્યો એટલે મહત્વનો એટલો બધો લાગ્યો કે એમણે ઉત્તર ન કર્યો અને મુક્તાનંદ સ્વામી અને બ્રહ્માનંદ સ્વામી એમને તેડાવ્યા અને એ સંતોના ઉત્તરમાં પોતાની સંમતિ આપી. એટલે પ્રશ્નનો જવાબ બહુમતીવાળો થયો. ભગવાને અને સંતે કરેલો ઉત્તર છે, એટલે આપણા માટે તો અતિ મહત્વનો છે. યોગાનંદ મુનિએ શ્રીજી મહારાજ એકલા ઉતારે અક્ષર ઓરડીએ બેઠા છે એવું આ વચનામૃત બતાવે છે. કોઈ સંતો ભક્તો નથી. અને એકાંતમાં પૂછવા જેવું લાગ્યું હશે કે મહારાજ, બે પ્રકારના ભક્ત છે. એક તો નિવૃત્તિ પકડીને બેસી રહે ને કોઈને દુખવે નહીં વચને કરીને. બીજો છે એ ભગવાન ને ભગવાનના ભક્તને અર્થે સેવા કરે છે, પ્રવૃત્તિ કરે છે, અન્ન વસ્ત્ર પુષ્પાદિકે કરીને પરિચર્યા કરે છે, પણ વચને કરીને દુખવે છે. તો આ બેમાંથી શ્રેષ્ઠ કોણ છે? યોગાનંદ સ્વામી પોતાના વિશે કેટલું વિચાર્યું હશે ત્યારે એમને આ પ્રશ્ન મગજમાં આવ્યો હશે. આપણે તો આપણી મેળે નક્કી કરી લઈએ, પછી કોઈને પૂછવા જેવું રહેતું નથી. મુક્તાનંદ સ્વામી અને બ્રહ્માનંદ સ્વામીએ કહ્યું કે મહારાજ, વચને કરીને દુખવે છે, પણ જે ભગવાન ને ભગવાનના ભક્તની અન્ન વસ્ત્ર પુષ્પાદિકે કરીને સેવા કરે છે એ શ્રેષ્ઠ છે, એ ભક્તિવાળો છે, એ ટેલ ચાકરીવાળો છે. ને પહેલાંથી કંઈ સેવા થતી નથી તો અસમર્થ સરખો છે. આને થોડું વ્યવસ્થિત સમજવા માટે પ્રયાસ કરીએ. સમાજમાં 5 પ્રકારના લોકો હોય છે. એક, નિવૃત્તિ પકડીને બેસી રહેનાર. બીજો પ્રકાર, આજીવિકા માટે પ્રવૃત્તિ કરનાર. ત્રીજો પ્રકાર, પરાર્થે એટલે કે પરમાર્થે પ્રવૃત્તિ કરનાર. ચોથો પ્રકાર, સાક્ષી ભાવે પ્રવૃત્તિ કરનાર. પાંચમો પ્રકાર, ભગવદ અર્થે પ્રવૃત્તિ કરનાર. આ 5 પ્રકારમાં બધા સમાજના લોકો આવી ગયા. ભક્તિ માર્ગી હોય, જ્ઞાન માર્ગી હોય, કર્મ માર્ગી હોય કે કંઈ નહીં કરનારા હોય, બધા આવી ગયા. પહેલો છે નિવૃત્તિ પકડીને બેસી રહેનારો, એટલે નિષ્ક્રિય જીવન જીવનારો, કંઈ પ્રવૃત્તિ નહીં કરનાર. આજીવિકા માટે પણ પ્રવૃત્તિ નહીં કરનાર. મહાભારતમાં એના માટે બહુ જ માર્મિક વાત કહેવામાં આવી છે. વ્યાસજી કહે છે
કે આવા નિવૃત્તિ પકડીને નિષ્ક્રિય જીવનારા કેવા છે? તો કે શોક કરવા યોગ્ય છે. નિષ્ક્રિય પુરુષ શોચ્ય. શોક એટલે ખરખરો કરવા જેવા છે. ખરખરો કોનો કરાય? જે મરી ગયા હોય એનો. છતાં વ્યાસજી કહે છે કે એ મરી ગયા એનો બહુ ખરખરો કરવા જેવું નથી, કારણ કે એમણે તો જગ્યા ખાલી કરી દીધી. આ નહીં કરનારું ઠોઠું જતું નથી અને બીજાને જગ્યા આપતું નથી. એટલે આ બહુ જ ખરખરો કરવા જેવો છે. કોઈના પ્રત્યે બહુ નફરત થાય ને ત્યારે લોકો શું કે મરને, એમ એક રીતે સંસ્કૃત ભાષામાં વ્યાસજીએ આવાને મરને એમ જ કીધું છે. દેખાય છે જીવતો પણ છે મરેલો. અને મરેલો હોય ને એને અડાય નહીં, એને સૂતક લાગે. ખરેખર એને અડવાથી સૂતક લાગે, અપવિત્ર થઈ જવાય. ગુરુ નાનક દેવ બેઠેલા ને એમને તરસ લાગી, તો એક જણાએ પાણીનો ગ્લાસ આપ્યો. એ પાણીનો ગ્લાસ એમના હાથમાંથી નાનકજી લેવા ગયા તો એમના હાથનો સ્પર્શ થયો તો એમનો હાથ એટલો બધો કૂણો, મુલાયમ અને કોમળ લાગ્યો. નાનક દેવે એને પાણીનો ગ્લાસ પાછો આપી દીધો અને કહ્યું કે હું તારા હાથનું પાણી નહીં પી શકું. કહ્યું કેમ? તો કે તારો હાથ એટલો કોમળ છે કે તે ક્યારેય શ્રમ કર્યો નથી, અને જેણે શ્રમ નથી કર્યો એવા નિરુદ્યમી પુરુષ સૂતકી છે અને એના હાથનું જળ ન પીવાય. શ્રમ કરે છે એ પવિત્ર છે. શ્રમ નહીં કરનારો જીવતા થકા મરેલો ને સૂતકી, મરેલાનું પાછું બીજું છે કે એને ઉપાડવો પડે. મરેલો એની મેળે ક્યારેય સ્મશાને હાલીને વયો ગયો કે હું જાઉં છું તો વાંહે આવજો બધા. એને 4 જણાએ કમસે કમ ઉપાડીને લઈ જવો પડે. તો આ કંઈ નહીં કરનારાને સંસ્થાએ, સમાજે, કુટુંબે ઉપાડવો જ પડે. ટાઈમે ટાઈમે ખાવા આપવું પડે, કપડાં આપવા પડે, રહેવા આપવું પડે, માંદા સાજા દવા આપવી પડે. 5 જણાએ થઈને એને ઉપાડવો જ પડે. એક જણાએ પેપરમાં એડવર્ટાઇઝ આપી, નોકર જોઈએ છે, પગાર નહીં મળે, 2 ટાઈમ ખાવા મળશે. હવે આવી નોકરી કરવા કોણ આવે? છતાંય એક જણો આવ્યો. એટલે હમણે પૂછ્યું કે તમે પેપરમાં એડવર્ટાઇઝ બરાબર વાંચી છે? તો કે વાંચી છે ને. પગાર નથી જોતો? કે ના, કંઈ નથી જોતું, 2 ટાઈમ ખાવા મળે, બહુ થઈ ગયું. એમ? સારું. એટલે એમણે નોકરના હાથમાં એક ટિફિન આપ્યું ને એક એડ્રેસ આપ્યું કે લ્યો, આ એડ્રેસે અન્ન ક્ષેત્ર ચાલે છે, ત્યાંથી 2 ટાઈમ મારા માટે ટિફિન લઈ આવવાનું, તમારે ત્યાં જમી લેવાનું. આપણે ત્યાં બીજી પણ એક સરસ વાત છે. નનામી સામે મળે ને તો એને શુકન માનવામાં આવે છે. જો નનામી સામે મળે, જીવતા માણસના શુકન નથી ગણ્યા, પણ નનામી સામે મળે એના શુકન ગણ્યા છે. શા માટે? આવા ગુજરી જાય એ શુકન જ કહેવાય. જે પોતાનો રોટલો રળી ન શકે એનાથી બીજું મરી જવાય, એનાથી વિશેષ કયું સારું કામ કહેવાય? નડતા મટી ગયા એટલે નનામીના શુકન ગણ્યા છે. તો જે આજીવિકા માટે પણ નહીં રળનારો એવો એક પ્રકાર છે. એના કરતાં બીજો પ્રકાર કે જે આજીવિકા માટે રળે છે એ શ્રેષ્ઠ છે.
પોતે પોતાનો રોટલો તો ઊભો કરી લે છે અને સાથોસાથે બીજા 5 જણાને પણ નભાવે છે, કુટુંબના 5 સભ્યોનું પણ પોષણ કરે છે. એ પહેલાં કરતાં કેટલો શ્રેષ્ઠ થયો, કેટલો સારો થયો, આદરણીય છે. એક જણો પોતાના માટે કન્યા જોવા ગયો, ઘર ઠીક લાગ્યું, કન્યા પણ ઠીક લાગી, એને એમ લાગ્યું ગોઠવાઈ જવામાં વાંધો નથી. હા પાડવાની અણી ઉપર જ ત્યાં એમના ભાવિ સસરાએ પૂછ્યું કે તમને બધું ગમે છે? તો કે હા મને બધું ગમે છે. તો તમારી મંજૂરી છે? તો કે હા મંજૂરી છે. મારી દીકરી સાથે પરણવામાં તમને કોઈ વાંધો નથી? તો કે કોઈ વાંધો નથી. તો હું એક પ્રશ્ન તમને પૂછી લઉં કે તમે 5 જણાના પરિવારનું પોષણ કરી શકશો? તો કે બહુ સરળતાથી. એમ તો સારું, મેં તમને મારી દીકરી આપી, મારી દીકરી સહિત અમે 5 જણા છીએ. એટલે આ તો ત્યાં ગોઠવાઈ જવાની વાત કરે. મને લાગે છે પેલા હા પાડીએ છીએ કે 35 વર્ષ સુધી એમનેમ રખડવું એના કરતાં ક્યાંક ડાળે વળગી જવું સારું, હોય કામઢા ખવડાવશું બીજું શું. તો આવા નિષ્ક્રિય રહેનારા, આજીવિકા માટે રળનારાના છાયામાં ગોઠવાઈ જતા હોય છે અને પેલા એને પોષે પણ ખરા. તો પોતાનું રળી ખાનારા શ્રેષ્ઠ છે. એના કરતાં પરમાર્થે પ્રવૃત્તિ કરનારા શ્રેષ્ઠ છે. જે કેવળ પોતાનું પોતાના પરિવારનું પોષણ કરે છે એ તો પશુઓ પણ કરે છે. પશુ પક્ષી પણ પોતાના બાલ બચ્ચા પરિવારને તો ખવડાવે છે, સાચવે છે. તો એમાં વિશેષ શું કર્યું? ઘણા લોકો નહીં તમારા વ્યવહારમાં વાતો કરતા હોય કે 9 સાલ કેટલી હાડ મારી, છતાંય મોટા દીકરા નટુના લગ્ન કરવા પડ્યા, આ વાડીનો ખર્ચ 50,000, જમણવારનો 25,000, બેન્ડ વાજાના 10,000, બસવાળાના 15,000, લાંબા થઈ ગયા પણ વ્યવહારમાં રહ્યા વગર છૂટક્યો નથી. તે તું તારા દીકરાને ન પરણાવે તો અનાથાશ્રમવાળા આવે કે ભાઈ આને પરણાવો. સૌને પોતપોતાના પરિવારનું તો છે જ અને એ કરવું જ પડે. એમાં કઈ મોટી વાત છે? સમાજમાં 2 પ્રકારના લોકો છે. એક બહુ નવીન જાણવા જેવી વાત છે. એક છે વાહલા જેવા ને બીજા છે કુહાડા જેવા. બોલો, છે ને નવીન? વાહલો સુથાર પાસે હોય છે અને એ આવો હોય છે. એક હાથો હોય ને આ એનો ધારનો ભાગ હોય. સુથાર આમ ઊભું લાકડું મારીને વાહલાથી આમ છોલે. પણ એ વાહલાનો ગુણ તમે જોયો, જેટલું છોલે ને એટલું પોતાની આજુબાજુ ઢગલો કરે. અને કુહાડો એવો છે કે લાકડું હોય એના ઉપર તમે મારો જોરથી, એટલે ઉલ્લીને એક જે કાપે ને એ છેટું વયું જાય, તમારે લેવા જવું પડે. એમ સમાજમાં જે કેવળ કુટુંબનું પોતાનું પોષણ કરનારા છે વાહલા જેવા છે, જે કમાઈને બધું પોતામાં રાખે, ભેગું ઘણું કરે પણ એની પાસે જ રાખે. જ્યારે બીજો જે પરમાર્થી છે એ દૂર ફેંકે છે. સ્વાભાવિક એનાથી આમ દૂર નખાઈ જાય છે કે ભાઈ એટલું મારું નહીં, એક ભાગ હું રાખું, એક ભાગ તું લઈ છે. એ પરમાર્થી છે અને એ શ્રેષ્ઠ છે. જે કેવળ પોતાના ઉદરભરા છે એ પશુ વૃત્તિ છે. યહી પશુ પ્રવૃત્તિ હૈ જો આપ હી ચરે. લોક સાહિત્યકારો કહે છે ને ભાઈ, પાડો વગડામાં ચરવા ગયો અને ભેં હાટું ભારો લેતો આવ્યો, એવું બન્યું ક્યારે? પાડા એકલા જ ચરે. યહી પશુ પ્રવૃત્તિ હૈ જો આપ હી ચરે, વહી મનુષ્ય હૈ કે જો મનુષ્ય કે લીએ મરે. જે બીજાને માટે થોડું યોગદાન આપે એ મનુષ્ય છે. પેલો પરમાર્થી છે એ સારો છે. છતાં પણ એક વસ્તુ સમજવા જેવી છે કે જે કેવળ આજીવિકા માટે રણનાળો છે એને ગીતામાં ભગવાન શ્રી કૃષ્ણ કહે છે, જે વાહલા જેવો છે એ પાપ ખાય છે. એકલો જ જે ભોગવે છે એ પાપ ખાય છે. અને પરમાર્થે જે પણ થોડું વાપરે છે કે પરમાર્થે પ્રવૃત્તિ કરે છે એ પુણ્ય કમાય છે. અને પુણ્યનું ફળ સુખ છે, વિશેષ સુખી થાય છે.
જે આપ્યું હોય એથી અનંત ગણું પાછું આવે છે, ક્યાંય જતું નથી. ઉત્તમ ચ દત્તમ ચ તથૈવ તિષ્ઠત. યજ્ઞ કાર્ય કર્યું છે તો એ ફળ જરૂર અનેક ગણું થઈને પાછું આવે છે. પરમાર્થી સારો છે, પરંતુ એક વસ્તુ તો સુનિશ્ચિત છે કે એને વિશેષ ભોગ મળે છે, પણ જન્મ મરણ ટળતા નથી. તો જન્મ મરણ ટળતા નથી એટલા માટે એના કરતાં સાક્ષી ભાવે કર્મ કરનારો શ્રેષ્ઠ છે. કારણ કે સાક્ષી ભાવે કર્મ કરનારાને સંસ્કૃતિ ટળી જાય છે, જન્મ મરણ ટળી જાય છે. એટલે પરમાર્થ કરતાં સાક્ષી ભાવે કરનારો શ્રેષ્ઠ છે કે જેને જન્મ મરણની નિવૃત્તિ થઈ જાય છે. સાક્ષી ભાવ શું છે? આત્મા ભાવે, દ્રષ્ટા ભાવે એ પ્રવૃત્તિ કરે છે. જે પોતાનું કર્તવ્ય કર્મ છે એમાં રાગ દ્વેષ રહિત થઈને નિર્લેપ ભાવે, નિસંગ રીતે, અનાસક્ત રીતે કર્મ કરે છે. એટલે કર્મથી બંધાતો નથી. એ જનક દ્રષ્ટિ છે. જનક મહારાજ બધી પ્રવૃત્તિ કરે છે, પણ કયા ભાવથી? સાક્ષી ભાવથી. મિથિલાયામ પ્રદીપ્તાયામ નમે દહ્યતિ કિંચન. બધી પ્રવૃત્તિ કરવા છતાં જનક મહારાજ નિર્લેપ છે, જળ કમળવત. કારણ કે કર્મમાં બંધન નથી, કર્મમાં આસક્તિ નથી, કરતા ભાવ રહિત કર્મ કરે છે. એટલે જે બીજ ઉપરથી ફોતરું નીકળી જાય એ બીજ ઉગે નહીં. એમ જેને કર્મના બંધન છૂટી ગયા એને સંસ્કૃતિ રહેતી નથી. એટલે સાક્ષીવાળો શ્રેષ્ઠ છે, કારણ કે એને જન્મ મરણની નિવૃત્તિ થઈ જાય છે અને મોક્ષને પ્રાપ્ત કરે છે. એ સાક્ષી ભાવે મોક્ષ પ્રાપ્ત કરનારા કરતાં પણ ભગવદ અર્થે પ્રવૃત્તિ કરનારો શ્રેષ્ઠ છે. શા માટે? કે ભગવદ અર્થે પ્રવૃત્તિ કરનારો ન તો પૈસો ઈચ્છે છે, ન તો પુણ્ય ચાહે છે કે પુણ્યની કમાણી કરવી છે એ પણ નથી ચાહતો, મુક્તિ પણ નથી ઈચ્છતો. કેવળ ભગવત પ્રસન્નતા ઈચ્છે છે. એ પ્રસન્નતાને માટે ભગવાનને અર્થે પ્રવૃત્તિ કરે છે. માટે એ ભક્ત શ્રેષ્ઠ છે, બધા કરતા શ્રેષ્ઠ છે. એને તો મુક્તિ પણ નથી જોઈતી. મારો પ્રભુ રાજી થાય એ જ. પરમાર્થીને પુણ્ય જોઈએ છે કે ભાઈ વધારે પુણ્ય થાય તો વધારે સુખી થાય. આજીવિકાવાળાને પૈસો જોઈએ છે કે ભાઈ વાપરવા જોઈએ એટલે ઉદ્યમ કરવો જોઈએ. આમને પૈસો નથી જોતો, પુણ્ય નથી જોતું ને મુક્તિ પણ નથી જોતી. ભગવત પ્રસન્નતા. ગાંધીજીના જીવનમાં એક બનેલી ઘટના ને, ગાંધીજી રક્તપિતિયાની સેવા કરતા હતા. એને નવડાવી સડેલા પગના હાથના આંગળાઓ દુર્ગંધ આવે, પાચપરું ભર્યા હોય, એને ગાંધીજી સાફ કરે. એ વખતે ગાંધીજીની મુલાકાત લેવા માટે એક યુરોપિયન પત્રકાર, બ્રિટિશ પત્રકાર એમને મળવા આવ્યો. પણ એમણે આ દ્રશ્ય જોયું ને, ચિત્રી ચડી ગઈ. કારણ કે રક્તપિતિયાની સેવા કરવી ને બહુ દુષ્કર છે. અને ગાંધીજી પ્રેમથી એને નવડાવતા હતા અને સાફ કરતા હતા. પેલા પત્રકારથી એમ બોલાઈ ગયું કે મને કોઈ લાખ રૂપિયા આપે ને તોય હું આ કામ ન કરું. ત્યારે ગાંધીજીએ કહ્યું કે ભલા માણસ, મને કોઈ જો લાખ રૂપિયા આપે ને તોય હું આ ન કરું. હું પૈસાને ખાતર આ કર્મ નથી કરતો, હું ઈશ્વરને ખાતર આ પ્રવૃત્તિ કરું છું. ભગવાનને અર્થે હું આ પ્રવૃત્તિ કરું છું, એની પ્રસન્નતા માટે આ પ્રવૃત્તિ કરું છું. કેટલી સરસ ગાંધીજીની એ જીવનને ઉજાળનારી વાત છે. ભગવદ અર્થે પ્રવૃત્તિ કરું છું. એ જલારામ બાપા અભ્યાગતોને રોટલો ખવડાવતા હોય, જે આવે એને ભગવત બુદ્ધિથી ખવડાવે છે. એકનાથજી ગધેડાને ગંગાજળ પીવડાવી દે, ભગવદ અર્થે પીવડાવી દે છે, ભગવત પ્રસન્નતા અર્થે. જે કોઈ ન કરી શક્યું ને કરી ન શકે. અને આટલા વર્ષોમાં હજી કોઈ એવો નથી પાક્યો કે એમણે ગંગાજળ આવી રીતે કોઈને પીવડાવી દીધું હોય, ગધેડાને, પશુઓને. જે પાણીની ડોલ ન મૂકે ગંગાજળ થોડા પીવડાવે. ઘણાના આંગણે કોઈ કૂતરાય ફરતા જોયા રોટલા માટે, એને ખબર હોય જાશું તો છૂટી હાણસ્યું મારશે. કૂતરાય હોશિયાર થઈ ગયા, ન થાય. એટલે કેવળ સત્પુરુષો ભગવદ અર્થે પ્રવૃત્તિ કરે છે, એને રાજી કરવા માટે. એ નરસિંહ મહેતા હોય
તો પરાર્થે પોતાનો રાગ કેદારો ગીરવે મૂકીને બ્રાહ્મણની કન્યા દાન દેવા માટે એના લગ્ન અટક્યા છે એ સંપન્ન કરવા માટે નરસિંહ મહેતા કેદારો ગીરવે મૂકીને 60 રૂપિયા બજારમાંથી વણિકને ત્યાંથી લાવી આપે. શાના માટે? કેવળ પ્રભુ પ્રસન્નતા અર્થે. કૃષ્ણ રાજી થાય. કાંઈ નથી છતાં ગીરવે કેદારો રાગ મૂકીને લાવી આપે છે. એને કૃષ્ણ કૃપા સિવાય કંઈ જોતું નથી. એવી પ્રવૃત્તિ ભગવદ અર્થે કરનારાને મુક્તિની પણ વાંછા નથી. નરસિંહ મહેતા કે મુક્તિ છે જેની દાસી રે ભૂતળ ભક્તિ પદાર્થ મોટું. મુક્તિ તો એવા ભક્તોની પાસે આંટા મારે છે. સાક્ષી ભાવે કર્મ કરનારો મુક્તિની વાંછું છે, પણ ભક્ત તો મુક્તિને પણ ઈચ્છતો નથી. એટલે સાક્ષી ભાવે પ્રવૃત્તિ કરનારાને મોક્ષ મળે છે અને ભગવાનને અર્થે પ્રવૃત્તિ કરનારાને ભગવાન મળે છે. એટલે જે જે સંતો થયા, તમે મીરાબાઈ હોય, નરસિંહ મહેતા હોય, ચૈતન્ય મહાપ્રભુ હોય, તુલસીદાસજી હોય, અનેક મહાપુરુષો, એમણે સમાજની યથાશક્તિ સેવા કરી અને સમાજના અજ્ઞાન વહેમ પાપ ધોય અને પવિત્ર સમાજ કર્યો. સંસ્કારનું સિંચન કર્યું ઠેર ઠેર રખડીને, કેવળ પ્રભુ પ્રસન્નતા. એવા ભક્તોને ભગવાન પોતાની મૂર્તિનું સુખ આપે છે. અને એવા ભક્તોને પેલો જે સાક્ષી ભાવે કર્મ કરનારો છે એને કેવલ્ય મુક્તિ મળે છે, બ્રહ્મ સાયુજ્ય મુક્તિ મળે છે, એકત્વ મુક્તિ મળે છે. અને આ ભક્તોને ભગવાનનું સગુણ સ્વરૂપ અને નિર્ગુણ સ્વરૂપ બંનેનું સુખ મળે છે. એટલા માટે ભગવદ ભક્ત શ્રેષ્ઠ છે, ભગવદ અર્થે પ્રવૃત્તિ કરનારો શ્રેષ્ઠ છે. મીરાએ જે ભગવત સ્વરૂપનો રસ લીધો, ચૈતન્ય મહાપ્રભુએ જે ભગવત સગુણ સ્વરૂપનો રસ લીધો એ અવર્ણનીય છે. છતાં એમનું એકત્વ પણ એટલું જ પ્રસિદ્ધ છે. ચૈતન્ય મહાપ્રભુ હરિબોલ હરિબોલ કરતા કરતા જગન્નાથની મૂર્તિમાં સદેહે સમાઈ ગયા. મીરાબાઈ દ્વારિકાધીશમાં કૃષ્ણ કૃષ્ણ કરતા સમાઈ ગયા. હજુ સુધી વિશ્વમાં ક્યાંય આ ભક્તો સિવાય કોઈ સાક્ષી ભાવવાળો સદેહે લીન થયો નથી. આનાથી વિશેષ મોટી સાયુજ્ય મુક્તિ કઈ હોય છે? માટે આપણે કહ્યું કે ભગવદ અર્થે પ્રવૃત્તિ કરનારો સર્વ કરતા શ્રેષ્ઠ છે. નિવૃત્તિ પકડીને બેસી રહેનારો એના કરતાં આજીવિકાવાળો, એના કરતાં પરમાર્થે, એના કરતાં સાક્ષી ભાવે અને એના કરતાં ભગવદ અર્થે પ્રવૃત્તિ કરનારો ભક્ત સર્વથી શ્રેષ્ઠ છે. હવે નિવૃત્તિ પકડીને બેસી નેરાનો તળિયે પીડ્યો છે કે એવો નિવૃત્તિ પકડીને બેસી રહેનારો અને ભગવાનને અર્થે ભક્તને અર્થે પ્રવૃત્તિ કરનારો કોણ શ્રેષ્ઠ છે? ભગવાનને ભક્તોને અર્થે પ્રવૃત્તિ કરનારો છે એ શ્રેષ્ઠ છે. કારણ કે એને તો જે ભગવત કૃપા મળે છે એ બીજાને મળતી નથી. ગમે તેટલી માથાકૂટ કરે તો પણ એને ભગવત સ્વરૂપનું જે સુખ આવે છે એ મળતું નથી. અહીંયા શ્રીજી મહારાજે એને અસમર્થ સરખો સંતોએ ગણાવ્યો છે. અને ખરેખર તમે જુઓ કે એ નિવૃત્તિ પકડીને બેસી રહેનારા ભારત દેશની અંદર હજારોની સંખ્યામાં છે. અને ખાસ કરીને ભગવાધારી સાધુઓ, પ્રવૃત્તિશીલ અમુક ટકા જ છે. બાકી મોટો વર્ગ બસ નિષ્ક્રિય બેઠો છે. એક વિચારધારા જ આ દેશમાં એવી પ્રગટી ગઈ કે સંન્યાસીએ ભિક્ષા લેવા સિવાય બીજું કંઈ કર્મ કરવાનું રહેતું જ નથી, જરૂર જ નથી. હો ગયા સબ ત્યાગ કર દિયા, બસ ખાના પીના ઓર બેઠે. હવે સમાજને કેવડો મોટો બોજો છે. આ બધાને ગદરાવા તો ખરા લાખોની સંખ્યામાં છે ભાઈ. આંકડો સાંભળો ને તો તમે કદાચ ચક્કર ખાઈ જાઓ. એટલા લોકો ખાઈ પીને બેઠા છે. અને ત્યાં સુધી નિષ્ક્રિય કે પોતાની જમેલી થાળી પણ સાફ કરવા એ નહીં ઉઠે. લે જાઓ બચ્ચા, સાફ કરી ડાલો. સાફ કરનારા બીજા, પીરસનારા બીજા, રસોઈ બનાવનારા બીજા, કામનારા પણ બીજા. તમારું કામ બસ સિર્ફ ભોજન.
આ આળસુ ને પ્રમાદી જીવન છે. આળસની કંઈક હદ હોવી જોઈએ ને. એક જણો ચારણ ખાટલો ઢાળીને સૂતેલો, એમાં એક મુસાફર નીકળ્યો. એમણે પૂછ્યું કે ભચાઉનો માર્ગ કઈ બાજુ જાય? તો પેલો સૂતેલો તો આમ પગ ઉપર આમ પગ ચડાવે. પેલા એ પૂછ્યું ભચાઉનો માર્ગ કઈ બાજુ? તો આમ કર્યું. બોલો, બોલવાની આળસ. એક ખાસિયત તમે જો સુરત જાયજો તે જોજો, આખા એક ગુજરાતમાં ને બધે રિક્ષાવાળા છે ને હાથથી સાઈડ આપે. એક સુરતમાં રિક્ષાવાળો પગ બહાર કાઢે, એ પગથી સાઈડ આપે. બોલો, એમાં મારા ચારણે સૂતા સૂતા ભચાવ આમ બતાવી દીધું. પેલા મુસાફરને વટે માર્ગું ને આશ્ચર્યથી કે ભલા માણસ ભચાવ બોલતા કેટલી વાર લાગે, અને તમે ખાલી આમ. તો કે એમાં તારે આખો ઇતિહાસ જાણવો પડે. લે, શું ઇતિહાસ છે? તો કે સાંભળો, ભેંસો આખો દિવસ તળાવમાં બેઠી હોય તો ત્યાં પાણી ન પીએ, અને ઘરે આવીને તમે પાણી પાઓ ત્યારે પાણી પીએ. એ આળસુ ભેંસોના દૂધ અમે ચારણ પીએ છીએ. આળસ. એવા હજારો સાધુ સંતો કે ધર્મને ઓથે નિષ્ક્રિય જીવન જીવનારા, અને ઘણા પરિવારમાં હશે પણ એવા એકાદ જણા એવા હોય કે જેને આખા કુટુંબે ગધરાવવા પડે. આળસુ ને પ્રમાદી છે, એને તમોગુણ કયો છે. અને ગીતામાં ભગવાન શ્રી કૃષ્ણ કહે છે અધો ગચ્છંતી તામસા. આળસ પ્રમાદી છે, તમોગુણી છે, તમોગુણી છે અધોગતિ પામે છે, નીચે જાય છે. એટલે આપણા ગુરુજી હંમેશા કહેતા કે સાધુને માટે ગ્રહસ્થો તમે લોકો અન્ન આપો, વસ્ત્ર આપો, આવાસ આપો, બધી સગવડતાઓ પૂરી કરો, અને સાધુ પછી સમાજનું કંઈ કામ ન કરે અને બેસી રહે ને વિલાસ ભોગવે તો એના માથે ઋણ ચડે ને એ ઋણ ચૂકવવા એને બીજે જન્મે ખેડૂતનો કાં તો બળદ થવું પડે અને કાં તો શ્રીમંતની ઘોડાગાડીનો ઘોડો થવો. તો મનુષ્યમાંથી પશુ થયો, નીચે ગયો. એટલે ભગવાન શ્રી કૃષ્ણને અર્જુને પ્રશ્ન પૂછ્યો ત્યારે સાફ સાફ શબ્દોમાં કહી દીધું અર્જુનને કે અર્જુન, કર્મ જ્યાયાહી અકર્મણ. કર્મ નહીં કરવું એના કરતાં કર્મ કરવું શ્રેષ્ઠ છે. મારે ત્રિલોકમાં કશું જોઈતું નથી, છતાં અર્જુન હું પ્રવૃત્તિ કરું છું, ને કર્મ કરે તે શ્રેષ્ઠ છે. પણ પ્રશ્ન એ થાય, સાંભળજો, કે જે કંઈક કરતો નથી એના કરતાં જે ભગવાનના ભક્તોને અર્થે ભગવદ અર્થે પ્રવૃત્તિ કરે છે એ શ્રેષ્ઠ છે. એ તો સમજાઈ જાય છે, કારણ કે બે દીવા જેવી વાત છે. પણ પ્રશ્ન એમ થાય કે ભાઈ જે ધ્યાન ભજન કીર્તન સ્મરણ કરે છે અને કંઈ પ્રવૃત્તિ નથી કરતો, માળા જ કરે છે. બોલો, જ્યારે જો ત્યારે પુસ્તકો વાંચે છે, ધર્મગ્રંથો વાંચે છે, આંખો મીચીને ધ્યાન કરતો દેખાય છે, તો એ શ્રેષ્ઠ કે નહીં? બોલો, હું તમને પૂછું કે જે ધ્યાન ભજન સ્મરણ કરે છે એ શ્રેષ્ઠ કે નહીં? કે જે ભગવાનના ભક્તોને અર્થે, સંતોને અર્થે, ભગવદ અર્થે દોડાદોડી કરીને પ્રવૃત્તિ કરી છે એ શ્રેષ્ઠ, કે જે માળા લઈને બેસે છે એ શ્રેષ્ઠ? મને બતાવો. હજી એ તો મહારાજે કીધું એટલે આપણે માનીએ છીએ, પણ હું જોઉં છું સમાજમાં ઘણી વખત જુઓ, બહુ માર્ક કરજો, કે જે દોડાદોડી કરીને પ્રવૃત્તિ કરતા હોય ને એની હંમેશા લોકો ટીકા કરતા હોય છે. આમાં બોલ્યા એટલે તમારે બોલવું જ પડે ફરજિયાત. પણ તમે મનોદર્શન, માનસ દર્શન કરો તો આમ માળા રમરમાવતા હોય. મારે એક ભાઈ મને મળેલો, મને કે તુમ લોગ સાધુ નહીં હૈ, तुम लोग साधु नहीं हो. मैं कहता क्या है, हम कोई जानवर है क्या? તો કે સાધુ તો કોને કહેવાય? આ જટાજૂટ વડલો હોય, એની નીચે ધૂણી રમાવી હોય, એક લંગોટ વાળી હોય, બાજુમાં પવન પાવડી પર હાથ રહી ગયો હોય, વડલા જેવી હળવળીઓ જેવી એની આમ જટા ને દાઢી ઝટકી ગયા હોય, બાજુમાં તુમી પાત્ર હોય, બમ બમ બોલે ગિરનારી. આને જોગી કહેવાય, તમે સાધુ નથી.
લ્યો, મનમાં કેવી છે, લોકોની ધારણા કેવી છે. એટલે પણ શ્રીજી મહારાજને કેવું પડ્યું છે 38મા વચનામૃતમાં કે એ પ્રવૃત્તિવાળાનું બહારથી તો ભૂંડા જેવું દેખાય છે, લોકોની વૃત્તિ છે કે બસ જ્યારે જુઓ ત્યારે બસ માળા, ભજન, ધ્યાન, બસ કોઈ ઝંઝટ નહીં, સારું. તો શ્રીજી મહારાજ કહે છે એના કરતા પણ ભગવાનને ભગવાનના ભક્તને અર્થે પ્રવૃત્તિ કરનારો શ્રેષ્ઠ છે. સમજવા જેવું તો છે. તમને સૌને ઈચ્છા કેવી થાય? લગભગ મોટા ભાગના જે તમે નિવૃત્ત થઈ ગયા છો શું કરો છો? માળા જ રમાવો છો. કોઈ એક મોદિયું ઉપાડતા નથી, સાંભળો છો ટાઢેકાને, પણ કોઈ કોઈની થાળી ઉપાડતું નથી. કોઈ ઉલટાના તમે વડીલો આવો ત્યારે અમારા નારાયણ ભગત તમને પાણીનો ગ્લાસ પાય, પણ નારાયણ ભગતને આસન આપીને બેસાડે એવાય ઓછા દેખાય છે. બોલો, વચનામૃત તો 1000 વાર વાંચ્યું, પણ જીવમાં ક્યાં આપણે સમજીએ છીએ? બોલો, કેટલું મનન કરવા જેવું છે. જો ખરેખર આમાં સત્ય હોય તો સત્ય મારે તમારે કંઈક સમજવું જોઈએ. ધ્યાન ભજન કરનારા કરતા પણ ભગવાનને ભગવાનના ભક્તને અર્થે પ્રવૃત્તિ કરનારો શ્રેષ્ઠ છે. લંકામાં જ્યારે હનુમાનજી પહેલી વાર સીતાજીની શોધ કરવા માટે ગયા ને ત્યારે રાત્રિના સમયમાં ક્યાંય સીતાજી મળતા નથી. પછી વિભીષણનો અચાનક ભેટો થાય છે. ત્યારે તુલસીદાસજીએ જે બધી સરસ મજાની સિદ્ધાંત નિરૂપણની વાત કરી છે, પણ ટૂંકમાં ત્યારે હનુમાનજી પોતાનો પરિચય, રામનો પરિચય આ બધું આપે છે. વિભીષણ ત્યારે હનુમાનજીને કહે છે કે મારુતિ, મારા ઉપર રામ કૃપા ક્યારે કરશે? ત્યારે હનુમાનજી બહુ સરસ કહ્યું કે ભાઈ, પ્રભુ તો સદા કરહી સેવક પર પ્રીતિ. સેવા કરે એના ઉપર ભગવાન પ્રીત કરે છે, એના ઉપર કૃપા કરે છે. તું રામ 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 માળા કરે છે, પણ રામનું કામ કરતો નથી. કે રામના સીતાજી અહીંયા છે, અનન્ય સેવિકા છે, એમના માટે તે શું કર્યું લંકામાં રહીને? બોલો, તો રામ રામ કરે છે. અને ત્યારે હનુમાનજીએ જે વાત કહી પણ લોકકથાકારોએ સરસ શોધી કાઢ્યું. હનુમાનજી તો બોલ્યા છે કે નહીં બોલ્યા હોય હજી એને નહીં ખબર હોય, પણ લોકકથાકારોએ એવું મૂક્યું કે હનુમાનજી એને વિભીષણને એમ કહ્યું કે તું કોની માળા કરે છે? તો કે રામની જ કરું છું. રામ 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 રામ. તો કે તને ખબર નથી, તું છાપું નહીં વાંચતો. લોકમાં એવી વાતો થાય છે કે તું રામની માળા નથી કરતો, પણ તું રાવણની માળા કરે છે. એ કઈ રીતે? તો કે તે તારો બચાવ કર્યો છે આમાં. હનુમાનજી કહે છે મેં આમાં શેનો બચાવ? તો કે સાંભળજે લોકો કહે છે એ, વાંચતો જા થોડું ગુજરાત પેપર. લોકો એવું કહે છે કે રાવણનો રા ને મંદોદરીનો મ એમ ભેળું કરીને તું રામ રામ કરે છે. મૂળ તો તું જપ કાનો કરે છે? રાવણ મંદોદરી, રાવણ મંદોદરી, રાવણ મંદોદરી. માટે બેઠો થઈ જા અને રામના માટે કંઈક કામ. પછી રાવણની સામે થયા છે વિભીષણ. બોલાચાલી થઈ છે, વિનવણી થઈ છે, લાત મારી છે, ત્યાગ કર્યો છે, રામ પાસે આવ્યા છે. આટલો પક્ષ લઈને ભર કચેરીમાં વિભીષણે કાર્ય કર્યું. બેઠો થઈ ગયો હિંમતથી, મરી જાઉં તો બહેતર છે પણ પ્રભુનું કામ કરું. તો હજી આવતાની સાથે ચરણમાં માથું મૂકે ન મૂકે ત્યાં તો સમુદ્રનું જળ લઈને ભગવાન શ્રીરામે લંકાધિપતિનો અભિષેક કરી દીધો. જાઓ આય લંકેશ, કેમ છો? કુશલ કુઠાર બાસ તુમ્હારા. હું જાણું છું કે તારો વાસ બહુ કઠોર છે, પણ હું તારા ઉપર પ્રસન્ન થયો છું. કરહી સદા સેવક પર પ્રીત. હનુમાનજીની વાત લઈ લો. હનુમાનજી સીતાની શોધ કરીને પછી પાછા આવ્યા અને રામજીને મુદ્રિકા આપી અને સીતાજીના સમાચાર આપ્યા. રામ મુદ્રિકા જુએ છે અને રડી પડે છે. મુદ્રિકાના સમાચાર આપ્યા અને રામ રડી પડે છે હનુમાનજીને જોઈ. પણ હનુમાનજીની સામે આમ જુએ અને આંખમાં પાણી આવે. પણ જેવું હનુમાનજી રામની સામે જોવે એટલે રામ નીચું જોઈ જાય. વળી પાછા હનુમાનજી ચરણ સામે જોવા જાય તો રામ એની સામે જુએ અને ચોધાર આંસુ રડે.
પણ હનુમાનજી મુખની સામે રામની જોયું એટલે રામ નીચું જોઈ છે. હનુમાનજીએ કહ્યું કે મહારાજ તમે મને કૃપા દ્રષ્ટિ કેમ આપતા નથી? સેવકને ચાર આંખ ન થાય તો સુખ ન થાય ને. કહ્યું હનુમાનજી શું કહું, હું તારી સામે જોઈ શકતો નથી. અરે મહારાજ એવું નહીં બોલો, મને એવું નહીં શરમાવો. તો કે હનુમાન સાંભળ, રડતા રડતા રામે કહ્યું કે હનુમાન તે મને એટલો બધો ઋણી રાખી દીધો છે. આ કામ કરીને, સીતા ખોજ કરીને તે મને જન્મ જન્મનો મને ઋણી રાખ્યો છે કે હું યુગો સુધી તારું ઋણ ચૂકવી નહીં શકું. અને હનુમાન સાંભળ કે જે જેનો કરજદાર હોય ને એ લેણદારની સામે જોઈ ન શકે, એટલે હું તારી સામે જોઈ શકતો નથી. આ ભગવત કાર્ય કર્યાનો ફળ છે. કેવળ ધ્યાન ભજન કરનારા એક દ્રષ્ટિએ જો તો સ્વાર્થી છે, પોતાના કલ્યાણનો વિચાર કરે છે. બસ આપણે આપણું મોક્ષ કરી લો, આપણું કલ્યાણ કરી લો, બસ બીજાનું જે થવું હોય તે થાય. પાડોશમાં કે 5 જણાને પણ કોઈ વાતો કરીને સત્સંગ કરાવવા જાય છે? ના. તમે સરસ મજાની કોઈ મીઠાઈ ખાધી હોય કે સરસ મજાનો ક્યાંથી ડાકોરથી ક્યાંથી ગમે ત્યાંથી પ્રસાદ આવ્યો હોય તો તમને કોઈ મળે તો તમે એને વાત કરો કે નહીં? શું પણ હા ડાકોરનો લાડુ, આહા બહુ સરસ. તો આપણને ભગવાન મળ્યા છે કે નથી મળ્યા એની ખાતરી શું? એનો શું આનંદ છે? આનંદ હોય તો 5 જણાને કીધા વગર કેમ રહે? તો શું એમાં એને રસ છે? બસ પોતાનો દીકરાને આપણે કહી ભાઈ તમારો દીકરો છે એને ક્યારેક કહેતા હોય કાંઈ કોઈને કીધા જેવું નથી. બસ ઘરમાં જો દૂધ ઢોળાયું હોય તો કહે કે નહીં? તો કે એમાં તો કહેવું પડે ને. કલ્યાણનો સ્વાર્થી છે. પછી એ સાધુઓ પણ ઘણા હોય છે, બસ કેવળ આત્મચિંતન આત્મકલ્યાણમાં લાગ્યા છે. જ્યારે બીજો વર્ગ એવો છે કે હજારોના કલ્યાણને માટે પ્રવૃત્તિ કરે છે. એટલે કેવળ ધ્યાન ભજન કરનારો સ્વાર્થી છે, બીજાના કલ્યાણની ચિંતા કરતો નથી, બીજાના માટે કંઈ પ્રવૃત્તિ કરતો નથી અને અસમર્થ છે. અસમર્થ કેમ છે? ભગવત ભજન કરે છે, ભગવાનનું નામ જપે છે, પરંતુ ભગવાનનો જોઈએ એવો મહિમા ને પ્રેમ નથી. તમે કહેશો કેમ? એની શું ખાતરી? પેલી ખાતરી જે કે જો એને ભગવાનનો મહિમા હોય અને ભગવાનનો પ્રેમ હોય તો એ ભગવાનને ભગવાનના ભક્તોને માટે દોડ્યા વગર કેમ રહે? તમને તમારા છોકરા ઉપર પ્રેમ હોય તો એ લપસી જાય કે પડી જાય કે રડે તો તમે દોડો કે નહીં? કારણ કે પ્રેમ છે. બાબલાનો અપાર પ્રેમ છે, દીકરાનો અપાર પ્રેમ છે. તો જેને ભગવાનનો મહિમા અને પ્રેમ હોય એ ભગવાનને અર્થે દોડ્યા વગર રહે જ નહીં. અને આ બેસી રહે છે, જોવે છે, છતાં એને કોઈ ઉમંગ આવતો નથી. એટલે પહેલું જ પરિણામ એ છે કે એના હૃદયમાં ભગવાનનો મહિમા નથી, પ્રેમ નથી. અને પેલાને પ્રેમ અને મહિમા છે એટલે ભક્તિવાળો છે, એ શ્રેષ્ઠ છે. આ શુષ્ક છે, ભલે ને માળા જપે છે પણ પ્રેમની ધારા નથી. શ્રીજી મહારાજ ગરડાનું મંદિર બંધાવે અને એમાં પથ્થરના ગાડા આવ્યા. વાત જાણીતી છે, બધાય સાધુને હાકલ કરી સૌ. મહારાજ પોતે પણ પોતાના મસ્તક ઉપર પથ્થર ઉપાડતા, ગેલામાંથી પથ્થર લાવતા. મંદિર માટે પથ્થરો આવ્યા છે તો સૌ સંતોને હાકલ કરીને બધા દોડીને આવી ગયા. મહારાજ આંટો મારવા ગયા, હજી કદાચ ઓછા રહી ગયા હોય તો એક સાધુ બેઠા બેઠા માળા કરતા. કોના નામની માળા કરતા હતા? ખુદ શ્રીજી મહારાજની સ્વામિનારાયણ સ્વામિનારાયણ માળા કરતા હતા. મહારાજે જઈને કહ્યું, સાધુરામ ચાલો, પથ્થરો આવ્યા છે, સાધુ ઓછા છે તો જરા પથ્થરો ઉતારવા છે. જલ્દી ગાડાઓ ખાલી થઈ જાય ને એટલે ગાડાઓ વિદાય થઈ જાય બીજો ફેરો કરવા. હા મહારાજ, પણ હવે શું થાય? મહારાજની માળા બાકી છે. મહારાજ કે પણ માળા પછી ફેરવજો ને. પણ મહારાજ એ જાજુ બધું નીમ લેવાઈ ગયું છે ને એ ફેરવીશ તો પૂરું નહીં થાય, એટલે મારે તો માળાનો નીમ બાકી છે, હું પૂરું કરી લઉં. કોની ફેરવતા હતા બોલો? કોણ એને કહેતું હતું? મહારાજ કે પણ મહાપુરુષ, આ લાકડા ફેરવવા મૂકો અને પથ્થરા ફેરવો, એમાં કલ્યાણ છે.
પણ એ ટાણે મને ને તમને ન સમજાય હો, ત્યારે આપણને માળા ઊંચી લાગે. આજે પણ તમે જોજો, ઘણા લોકો, ઘણા નિવૃત્ત હરિભક્તો હોય કે સાધુ સંતો ઘણા હોય, આખો દિવસ પુસ્તકો વાંચ્યા કરે, ચોરી ચોરીને પુસ્તકો ભેળા કરે, આડા અવળા ભેળા કરે, ગમે ત્યાંથી લાવે, ધર્મના ને વિધર્મના પુસ્તક વાંચ કરે, સેવાને નામે કાયર. ચોપડો કાંઈ ઉપદેશ નહીં આપતો હોય, નહીંતર ચોપડામાં શું કીધું હોય? ભગવાનને ભગવાનના ભક્તને અર્થે પ્રવૃત્તિ કરવી એ ભક્તિ છે. એ થોડુંક કામ સોંપ્યું હોય એ જેમ તેમ ઉડાડી નાખી દે. તો જે પુસ્તકો વાંચો છો એમાં સ્વભાવ સુધારવાનું, વાણી સુધારવાનું, સંતોનો મહિમા રાખવાનું, એનો પ્રેમ રાખવાનો, એને સારે વચને બોલાવવાનું, આ બધું એમાં નથી આવતું. જેનું ભજન કરે છે એના જે છે એનો મહિમા નથી. 1000 વાર ગોપાળ ગુણાતીતાનંદ સ્વામી કે ઘણા એવા સત્સંગમાં જોયા કે માથે વચનામૃતની પ્રતો મૂકીને સત્સંગમાંથી વયા ગયા. તે વચનામૃત એને કંઈ બોધ નહીં કરતો હોય, ન કર. જેનું ભજન કરે એનું વચન મનાય નહીં. માળા ફેરવી છે મહારાજ કે પથરા ફેરવો તો કલ્યાણ છે, એમાં એની કૃપા છે. ધ્યાન ભજન કરનારા કરતા સેવા કરનારા ઉપર કૃપા છે, પ્રસન્ન થાય છે. આ અમદાવાદનું મંદિર આનંદ સ્વામી બંધાવતા હતા, તે પથ્થરના ગાડા આવે, એમાં એક મોટો પથ્થર આખી આમ પાટડા જેવા, મોટી મોટી શિલાઓ પણ આવતી ને. હવે એક પછી એક બધા બળદ ગાડાઓમાં પથ્થરો દૂર દૂરથી આવતા હોય, બનેલી ઘટના છે. એમાં રસ્તે આવતા એક બળદ ગાડાનો જે ભગત ખેડૂત હતા એ લાવતા હતા ને એમાં એક બળદનો પગ ખોટવાળો, કંઈ વાગી ગયું, લંગડાઈ ગયું. હવે ભાર ઉપાડી શકે એવો રહ્યો નહીં. અંતરિયાળ ગામ છે, વગડો છે, કોણ આવે? પેલા ભગતે બળદને છોડી અને પાછળ બાંધી દીધા, બળદનું ઠાઠું કહેવાય ત્યાં બાંધી દીધા. અને એ ભગતે પોતે એક બળદની સાથે પોતે ઊંધું ઉપાડી. આને મહિમા અને પ્રેમ કહેવાય. નહીતર મારે શું ભાઈ, હવે બળદ ખોટવાઈ ગયો છે, ઉલાળી નાખો ને પથરો, અહીંયા વાત પૂરી થઈ જાય. આપણે કહી દઈશું ભાઈ આમાં શું થાય. આપણે લગભગ સેવાને પ્રવૃત્તિ માનીને ઉલાળીઓ કરીએ છીએ, જલ્દી છૂટીએ બસ. એમાં ભાવ અને મહિમા નથી. એકનાથની વાતો સાંભળવી, કાં ગધેડાને ગંગાજળ પાયા છે. આપણે હરિભગત જેવો માણસ આવ્યો હોય, સંસ્થાના ભાવથી આવ્યો હોય, મંદિરને ભાવથી આવ્યો હોય, એને હરખો પાણીનો પ્યાલો ન આપીએ તો આપણે કેવા ગણાય? જેનું ખાય છે, જેનો રોટલો ખાય છે, જે સંતોને ભક્તોની કૃપા મેળવવાની છે, એને અર્થે પ્રવૃત્તિ ન થાય તો ચોપડા વાંચીને કરવાનું શું? હા, હજી વ્યાખ્યાન આપવાનું હોય, પ્રવચનકાર હોય, વ્યાખ્યાતા હોય તો સમજ્યા, પણ જીભડી તો હોય નહીં, બોલવાનું તો છે નહીં. તો પછી આ પાપ કર્મ શું કામ કરવું? સેવા કરે નહીં, અવગુણ લે, પાપ બાંધે. પેલા ભગત ધોસરી, અને પાછું 1000 વાર કયો, સુધારો 1% ન થાય. એ નિષ્ક્રિય પુરુષ સોચ્ય આ ગુજરી જાય ને કા વૈયા જાય તો બીજા સુખી થાય, લ્યો. પણ એ ન જાય, એ ઠૂંઠા એવા હોય, આડહર જેવા હોય, એ જાય નહીં, બીજાને હક લેવા ના જાય. અને આયુષ્ય લાંબી હોય, પાછી હોય વઘેડા જેવા પાછા. ધૂસરી માથા ઉપર લીધી, પોતાની ખાંદ ઉપર લીધી અને અમદાવાદ ગાડું પહોંચાડ્યું. આનંદ સ્વામી તો ચોકમાં હતા અને આ દ્રશ્ય જોયું, ઊભા થઈને દોડ્યા, અરે ભગત આ શું? તો કે સ્વામી શું કરવું, કે બળદ ખોટવાઈ ગયો અને આવો સારો પથ્થર એટલે સુધી આવ્યા. ને મંદિરના કામમાં મહારાજ મંદિર બંધાવતા હોય, તમે બાંધતા હો, નરનારાયણ દેવ બિરાજવાના હોય ને આ કામ આપણાથી થઈ જાય તો આનાથી બીજું રૂડું શું? બસ સ્વામી રાજી થાવ. આનંદ સ્વામી એટલા બધા રાજી થયા, એ પથ્થરને એક બાજુ મુકાવી દીધો. અને આજે પણ એ પથ્થર નરનારાયણ દેવના મધ્ય ડેરાની દિવાલમાં એ પથ્થરને જડવામાં આવ્યો. આનંદ સ્વામીએ ત્યાં રાખ્યો. નરનારાયણ દેવની પ્રતિષ્ઠા થઈ, શ્રીજી મહારાજે આરતી ઉતારી ગર્ભગૃહમાં, ત્યારે આનંદ સ્વામીએ કીધું મહારાજ અહીંયા આવો તો. મહારાજ કે શું છે સ્વામી?
તો કે આ પથ્થર છે ને મહારાજ, આ રીતે અહીંયા પહોંચ્યો છે. મહારાજ કે શું કહો છો? મહારાજે પેલા પથ્થરને બથ ભરી લીધો. હા હા હા, શું ભગતનો મહિમા છે, શું મંદિરનો મહિમા છે, શું અમારા વચનનો મહિમા છે, શું અમારા સાધુઓનો મહિમા છે. સ્વામી આ પથ્થરને ભેટે મને શાંતિ નહીં થાય, એ ભગત ક્યાં છે બોલાવો. હવે કેટલો સમુદાય પણ ગમે તેમ કરીને આનંદ સ્વામીએ ભગતને ખોળી કાઢ્યા. ભગતને કઈ રાખેલું કે તું અહીં રેજી હાજર, હું તને મહારાજ પાસે ઓળખાણ કરાવીશ. પણ ભગતને એમ કે મેં આમાં શું મોટું કામ કર્યું છે. ઘણા તો કાંઈ જરીક જેટલું કામ કરે અને ફડકો મોટો હોય. હે અખા ભગતે કીધું છો, ભગત બની ગયા પણ ભેદ ન જાણ્યો, ભગત બન્યા પણ ભેદ ન જાણ્યો, ને કાનમાં પહેરી લીધી કડી. અખો ભગત કહે આનું શું કરવું, આ તો ચકલી ફૂલે કે ચડી. ફેડક્યો મોટો. આ વિચારા ભગતને એમ કે આમાં મેં શું મોટી વાત કરી છે, મને શરમ આવે. આ તો ભગવાનને ભગવાનના ભક્તો રાજી થાય એવું મેં કર્યું. આમાં મને હું શું લાખો રૂપિયા કંઈ દઈ શક્યો નથી, મંદિરમાં 5 રૂપિયા આપી શક્યો નથી, મારે આમાં શું મોં દેખાડવું. બિચારાને શોખ થાય. આનંદ સ્વામીએ બોલાવીને મહારાજને પરિચય કર્યો. મહારાજ આ પથ્થર લાવનાર આ ભગત છે. મહારાજ કે આ ભગત? તો કે હા. સ્વામી આ તમે કહેતા હતી આ ભગત? હા મહારાજ. આ પેલા પથ્થરને ભેટ્યો એ? હા મહારાજ. આ ભગત? દોડીને મહારાજ ભેટી પડ્યા. મહારાજ ગરગદ થઈ ગયા, મહારાજની આંખમાં આંસુ આવી ગયા. ભગત, કોઈ ન કરે તમે એવું કામ કર્યું છે. આ જ્યાં સુધી નરનારાયણ દેવ બિરાજ છે ત્યાં સુધી તમારા પથરાને લોકો યાદ કરશે. કેવા રાજી થયા. એ પેલાને મળે. આને મહિમા ને પ્રેમ છે, ઉભરાયા વગર રહે નહીં ભાઈ. એટલે કેવળ ધ્યાન ભજન કરનારો છે પણ એને આ પ્રવૃત્તિમાં રસ નથી આવતો, કારણ કે મહિમાને પ્રેમ નથી. મહિમાને પ્રેમ નથી એટલે અસમર્થ છે. અસમર્થ છે એટલે એને પક્ષે ભગવાનને ભક્ત નથી, એકલો છે, યાદ રાખજો. અને જે સેવા કરીને બીજાને રાજી કરે છે એના પડખે કેટલા ભક્તો હોય. તમે નારાયણ ભગત હોય તો કોઈ પણ આવે, એ ભગત છે અમારે મળવું છે. કેમ? એ વખતે અમને એમણે શું સાચવા હતા. કેટલા પડખે છે. અને જેને કોઈનો રાજીપો લીધો નથી એને પડખે કોણ હોય, એને કોણ યાદ કરે. યાદ આવી જાય ને તો કે ભાઈ એને ક્યાં અત્યારે સંભાળ્યા, નહીતર મોત બગડશે. ક્યાં માળિયા હતી ના ત્યાં મક્કનજી ભટ્ટ થઈ ગયા. ભાઈ વાત જુઓ કે ક્યાંય બને નહીં એવી. એમ આ ભગવાન ને ભગવાનના ભક્તના અર્થે પ્રવૃત્તિ કેવો મહિમા છે. પણ અમારા ઘણા સંતોમાં આળસુ હોય ને, થોડા યદી હોય ને, તે કાંઈ જો થાળી પીરસવાનું હોય કે કંઈક આવું હોય ને તો આડાવડા થઈ જાય. પણ એ જ પાછા જો આગળ મારી જેમ માઇક આપો ને તો પાછી મહિમાની વાતો કરો. સેવા કરજો, સેવાથી કલ્યાણ છે, પણ ત્યારે તમે કોકને થાળી કરી દો ને જરીક ક્યારેક. કાં બીજાને હોપીને વ્યાજ આ છે ને આમને જમાડી દેજો. પણ એમ ન થાય કે હાલો આજે આપણને મોકો મળી ગયો તે હાલો આપણે થાળી કરી દઈએ, આપણે જમાડી દઈએ. હવે તો રસોયા તો જમાડવાના જ છે, પણ આપણને સમય છે, અવકાશ મળ્યો છે તો હાલો થોડી એને પીરસી દઈએ. એક થાળી, 2 રોટલી, થોડું શાક, 1 પાણીનો ગ્લાસ, માગે તો છાશ ને માગે તો સ્વામિનારાયણ સંપ્રદાયનું ખાટા મરચાનું લાંબુ અથાણું. કાંઈ બાપાને ઘેરેથી લાવવાનું છે જ નહીં. આમાં લઈને પીરસી દેવાનું છે ને પૂછવાનું કેમ બાપા તમને બરાબર છે ને કાંઈ જોઈએ છે? તો કે ના બસ 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 તમે આપ્યો ને રાજી, આવો ભગવાનનો પ્રસાદ. કેમ ગોરધનભાઈ? માળિયા હાથીમાં મક્કનજી ભટ્ટ થયા. માળિયામાં કોઈ પણ જુનાગઢના સાધુઓ આવે ત્યાં આંબાવાડિયા મંદિર ખાતે રહેતા, અને રૂગનાથ ચરણદાસજી ને બધા એ બાજુના બધા બહુ મહિમાવંત સત્સંગ સંતો આવે. પણ આ મક્કનજી ભટ્ટ બ્રાહ્મણ પોતાને ઘેરેથી છાશ લઈ આવે અને અથાણું, બસ. બહુ સત્સંગ પણ નહીં, પણ સાધુઓની સેવા. સાધુઓ સારા છે ને, આવા સાધુ ક્યાં મળે? એટલે પોતાને ત્યાંથી બસ છાશ લાવે અને અથાણું. કોઈ પણ સાધુ આવ્યા એટલે છાશ અને અથાણું મક્કનજી ભટ્ટનું હોય. વર્ષોની એક ધારી સેવા ભાઈ. આજે દુધાળામાં તમે જો સાંખ્યોગી બેન છે,
સુરત ગુરુકુળ, રાજકોટ ગુરુકુળ, અમદાવાદ ગુરુકુળ, જુનાગઢ ગુરુકુળ, હૈદરાબાદ ગુરુકુળ, એકલી બાઈ ગામમાં સત્સંગ કરાવી, બાઈઓને બોલાવી આ 6 ગુરુકુળને અથાણા તૈયાર કરીને મોકલે. જાત મહેનત ને એક પૈસો લેવાનો નહીં. બાલસ્વામીની આગ્રહ કરે કે એમને કયો કે આટલો જે ખર્ચો થાય એટલો બધો અથાણાનો તો અમે આપીએ, તો કે ના, અમારે સેવા જ કરવી છે. એવાની પ્રસન્નતા છે ભાઈ. ખાલી કથા સાંભળીએ, ખાલી ગ્રંથોનું વાંચન કરીએ કે બેઠા બેઠા એક બાજુ માળા કરીએ, એ તો ક્યાંય ઊભી રહી જાય અને સેવા કરનારા તરી જાય. અને બને છે એવું કે સેવા કરનારા તરી જાય છે અને સેવા કરનારાનો બીજા બેઠા બેઠા અવગુણ લેનારા ડૂબી જાય છે. છાસ અને અથાણું કોનું? નામ બોલો તોય પવિત્ર થઈ જવાય. કોનું? મકનજી ભટ્ટનું. વર્ષોની સેવા. બપોરનું ટાણું છે, મકનજી ભટ્ટ ડોલીઓ ઢાળીને બેઠા છે. સાધુઓ આવ્યા હશે, અથાણું છાશ પહોંચાડ્યા. વિચાર કરે સાધુ જાજાદી રોકાય ને તો બહુ લાભ મળે, એમ ચિંતન કરે છે ત્યાં એકદમ પ્રકાશ થયો. ભગવાન સ્વામિનારાયણ પ્રગટ થઈ ગયા. મકનજી ભટ્ટ કે, અરે મહારાજ, જેવા તમારા મૂર્તિમાં દર્શન કર્યા છે અને જેવા તમારા સાધુ વર્ણન કરે છે, મારા પ્રભુ તમે એવા જ છો. ઓહો મહારાજ, બોલો શી આજ્ઞા છે? અરે ભટ્ટજી, અમે તમને અમારા ધામમાં તેડવા આવ્યા છે. અરે મહારાજ, પણ મેં તો કંઈ બહુ તમારું ધ્યાન ભજન કર્યું નથી, હું તો ભિક્ષા માગી ખાનારો જીવડો છું. આટલી બધી મારા ઉપર કૃપા તો કે ભટ્ટજી, તમે અમારા સાધુની બહુ સેવા કરી. તમારું છાસ અને અથાણું અમે છેક અક્ષરધામમાં આરોગ્યા છે, એના સ્વાદે અમે તમારી પાસે ખેંચાઈને આવ્યા છીએ. હવે આ વાત કરે ને ત્યાં એના ઘરવાળા રસોડામાં કામ કરે. એમણે સાંભળ્યું કે આ કોની યારે વાતો કરે એકલા એકલા. એટલે એ બહાર આવ્યા કે દેવ, તમે કોની યારે વાતો કરો છો? કોઈ દેખાતું તો છે નહીં. અરે કે સાંભળ સાંભળ, ભગવાન સ્વામિનારાયણ આવ્યા છે, તે મને તેડવા આવ્યા છે. તારો અંતકાળ આવી ગયો છે, આયુષ્ય પૂરી થઈ ગઈ છે, તું મારા ધામમાં આવ, મારા મૂર્તિના સુખે સુખીઓ થા, એવું મને કહે છે. ત્યારે બાઈ કહે, શેના પ્રતાપે આવ્યા છે? તો મહારાજ કહે છે, તે મારા સાધુને છાશને અથાણું પહોંચાડ્યું ને એના પ્રતાપે હું તને તેડવા આવ્યો છું. તો ઓલી બાઈ કે, મહારાજને એટલું કયો. ભટ્ટજી, તમે તો ખાલી છાશને અથાણું પહોંચાડ્યું છે, મેં તો તૈયાર કરીને દીધું છે. તે મારો શું વાંક ગુનો તો મને દર્શન નથી દેતા? મહારાજે એમને પણ દર્શન દીધા. હા, અમે તમારા ઉપર બહુ રાજી છીએ, પણ તમારું આયુષ્ય હજી બાકી છે. મહારાજ, અમારી જોડી ન તૂટે હો. અમે હારે સેવા કરી છે, હારે તમારી મૂર્તિનું સુખ લઈએ. મેં અથાણા છાશ તૈયાર મેં કર્યા છે, ભગત પહેલાં વૈયા જાય પછી હું તૈયાર કરું, પહોંચાડે કોણ? મહારાજ. હવે બસ અમે તમારી ત્યાં સેવા કરીએ. મહારાજ કે, થાવ બે તૈયાર. જય સ્વામી નારાયણ. માળિયા હાટીનો ઇતિહાસ, બે જણાએ મધ્યાને દેહ મૂકી દીધો. શું વાત છે! ક્યાં ગ્રંથો વાંચ્યા હતા, ક્યાં 108 ભાગવતની પારાયણ કરી હતી, ક્યાં ગીતાના અખંડ જાપ કર્યા હતા. છાશને અથાણા, પણ કેવી સેવા! આ ભક્તિવાળો, આ ટેલ ચાકરીવાળો મહારાજ કે શ્રેષ્ઠ છે. એને જે મળે એ પેલા જે ગણાવ્યા ને એ એકેયને આ સ્વાદ મળતો નથી. અન્ન વસ્ત્ર પુષ્પાદિકે કરીને સેવા કરે. એનો અર્થ એવો નથી કે ગ્રહસ્થો અન્ન વસ્ત્ર પુષ્પાદિકે સેવા કરે એની વાત છે. સાધુઓ હોય તો સાજા માંદા જે કોઈ એનાથી જેટલું થાય એટલું કામ કરે. કોઈને થાળી કરી દે, કોઈને લુગડા ધોઈ દે, માંદા હાજા સાધુની ખબર રાખે. એ સાધુઓનો ધર્મ છે. બીજા આપે અને આપેલાનો સદુપયોગ કરે, સેવાનું પરિણામ છે. શ્રીજી મહારાજે તો અનેક જગ્યાએ વચનામૃતમાં ભગવાનને ભગવાનના ભક્તને અર્થે જેટલી પ્રવૃત્તિ કરવી પડે એ બધી જ પ્રવૃત્તિને અમે નિવૃત્તિ માની છે. વરતાલનું 17મું, અંત્યનું 21મું. જેટલી પ્રવૃત્તિ કરવી પડે એને અમે ભક્તિ માની છે. આ પ્રવૃત્તિને નિવૃત્તિ શું કામ માને છે?
બહુ સમજવા જેવી વાત છે. નિવૃત્તિનો અર્થ શું છે? સાચો અર્થ 7-8 અર્થ થાય છે, એમાંનો એક અર્થ આ છે. અને અંતિમ અને છેલ્લો અર્થ એ છે નિવૃત્તિનો કે અંતરમાંથી કામ ક્રોધાદિક દોષની નિવૃત્તિ થઈ જાય. વળગેલા જીવને મેલ છે ને એની નિવૃત્તિ થઈ જાય, ચોખ્ખો થઈ જાય. સંસારના કોઈ એના ઉપર પટ ન રહે, માયાના આવરણો ટળી જાય, એ ખરી નિવૃત્તિ છે. અને ચોખ્ખો થઈને ભગવાનના ધામમાં ચાલ્યો છે. આ જે તમામ પ્રવૃત્તિનો મહારાજ પક્ષ લે છે એનો અર્થ જ એ છે એટલા માટે કે આ પ્રવૃત્તિ કરવાથી પેલી નિવૃત્તિ મળે છે. જીવ ચોખ્ખો થઈ જાય છે, જન્મ મરણ ટળી જાય છે. એટલે દેખાય છે પ્રવૃત્તિ, પણ આ પ્રવૃત્તિ દોરી જાય છે નિવૃત્તિ તરફ. એટલા માટે અમે એને નિવૃત્તિ માની છે. કહેવા માત્રથી નિવૃત્તિ નથી. આજે દોડતો દેખાય છે પણ જન્મ જન્મનો દોડતો બંધ થઈ જાય છે. અને પેલો કદાચ બેસી રહે છે પણ કદાચ જન્મ હજી દોડે તો ના નહીં. આને પછી દોડવા પણ નથી. એટલે મહારાજે મધ્યના 62મા વચનામૃતમાં કહ્યું કે જેને ભગવાનના ભક્તની સેવા મળી એમણે નિધડક રહેવું, એને મનમાં કોઈ થડક રાખવો નહીં. આવું વચન બીજાને નથી આપ્યું. સેવા કરનારે નિધડક રહેવું, દોષ ટળી જાય. પ્રથમનું 8મું વચનામૃત મહારાજ કે જો ઇન્દ્રિયોને ભગવાન અને ભગવાનના ભક્તની સેવાને વિશે રાખે તો અંતઃકરણ શુદ્ધ થઈ જાય અને આ જીવને વળગેલા અનંત જન્મના પાપ છે એનો નાશ થઈ જાય. મધ્યના 25માં ઉકા ખાચરને યાદ કર્યા મહારાજે કે આ ઉકા ખાચરની પેઠે જો સેવા કરવાનું વ્યસન પડે તો એની મલિન વાસનાઓ સર્વ નાશ પામે છે. એટલે પ્રવૃત્તિ નિવૃત્તિ પરક છે, નિવૃત્તિની દાત્રી છે. એટલા માટે આ પ્રવૃત્તિને મહારાજ શ્રેષ્ઠ માને છે. બાકી અમસ્તો બેસશે તો તમે શું અખંડ ધ્યાન કરો છો? અખંડ માળા થાય છે અંદરથી. અહીંયા એક શબ્દ પણ બહુ માર્મિક વાપર્યો છે પ્રશ્નમાં જ, નિવૃત્તિ પકડીને બેસી રહે છે. નિવૃત્તિ પરાયણ નથી, અંદરથી કંઈ નિવૃત્તિ પરાયણ નથી થયો, અંદરથી ચોખ્ખો નથી થઈ ગયો, એને કંઈ રાગ દ્વેષ ટળી નથી ગયા, પકડીને બેઠો છે. એટલે અખંડ તો કોઈ એવી સ્થિતિવાળા સિવાય કોઈ ધ્યાન ભજન કરી શકતો નથી. એટલે એને ગીતામાં ભગવાન શ્રી કૃષ્ણએ પણ દંભી કહ્યો છે કે ભલે ને બેસી રહી આખો દિવસ પણ શું કરે છે? એ જે મનની અંદર ચિંતવે છે એ જન્મ મરણ ઊભા કરે એવું છે. અને જન્મ મરણ ઊભા કરે એવું એ મનમાં એને ચિંતન ચાલે છે, છતાં પણ જોઈએ ભગવાનને ભગવાનના ભક્તની સેવા કરે તો એ બધું ધોવાય. એટલા માટે અમે આ પ્રવૃત્તિને નિવૃત્તિ માની છે. એટલે સર્વ કરતા શ્રેષ્ઠ કયો થયો? ભગવાન ભગવાનના ભક્તને અર્થે પ્રવૃત્તિ કરનારો, સેવા કરનારો શ્રેષ્ઠ છે. પણ એક વાંધો જે પડ્યો છે ને એ આમાં છે, વચને કરીને દુખવાય છે. અને પેલો કંઈ કરતો નથી તો એને તો કંઈ દુખવાનું છે જ નહીં. ભાઈ ચાલે એને ઠેસ વાગે, ન ચાલે એને ક્યાં ઠેસ વાગવાની છે? પણ ચાલે, ઠેસ વાગે છતાં ચાલે તો ક્યાંક પહોંચે. ઠેસ વાગવાની બીકે ચાલે જ નહીં તો પહોંચે ક્યાં? આ અમારા બંસીલાલભાઈ છે, ઠેબા ખાતા ખાતા અહીં પહોંચી જાય છે તો અહીં પહોંચી તો જાય છે. અને ઘણા એવા વાળા હશે તો નહીં હાલે તો બેઠા રહેતા હશે, હજી ત્યાં ત્યાં બેઠા છે ઘરે. પ્રવૃત્તિ કરો, માણસો છે, લોક સમાજ છે, કંઈક તો બોલાચાલી થવાની જ, વાતચીત મોટે અવાજે થવાની, તકલીફ ટક્કર તો થવાની જ. પ્રવૃત્તિનો અર્થ જ એ છે, બૈરાઓના હાથમાં પહેરેલા કંગન જેવી પ્રવૃત્તિ ગણી છે. કાંઈ ન હોય તો ગખડ્યા કરે, એટલે એટલો તો કકળાટ તો થવાનો જ છે. પણ એક વસ્તુ ધ્યાનમાં રાખવાની, મહારાજ કે વચને કરીને દુખવાય તો પણ ભગવાનના ભક્તને અર્થે પ્રવૃત્તિ કરનારો શ્રેષ્ઠ છે. પણ નોંધી લેવા જેવી બાબત, એનો અર્થ હરગીજ એવો નથી કે વચને કરીને દુખવાય એટલે તમને જેમ આવે તેમને, જેને આવે તેને તમે મન ફાવે તેમ ગગલાવો, એવો દ્રોહ કરવાનો પરવાનો આ વચનામૃત નથી આપતું કે ભાઈ આમાં છૂટી આપી છે, પ્રવૃત્તિ કરીએ છીએ એટલે હવે કીધા વગર છૂટક્યો છે. કાંઈ દ્રોહ પરક છૂટી નથી આપી. જો સેવા પ્રવૃત્તિ કરતા હો અને દ્રોહની હદે જતા હો તો એ દ્રોહ ભૂંડું કરે.
સેવામાં એ પણ ધ્યાન રાખવાનું છે. વચને દુખવું એટલે બહુ વિવેક માગે છે. આજ અમદાવાદની અંદર પૂર્ણાનંદ સ્વામી મહારાજ એમને રાખેલા ગજા ગઢવી પૂર્વાશ્રમના, અને ઘીથી કોગળા કરે ને પછી જે કંઠ ચાલે ને પછી જે મહારાજની મૂર્તિના કીર્તનો ગાય, અષાઢ મહિનાનો મેઘ ચડ્યો એનો મોરલો ગહેકારા કરે, એને પોતાના ગળાના હાથ હાથ કટકા કરી અને જેવો તાલ જમાવે એમ પૂર્ણાનંદ સ્વામી મહારાજની મૂર્તિના આંખ મીચીને કીર્તનો લલકારે. અયોધ્યા પ્રસાદજી મહારાજને બધા રાજી રાજી, પણ શ્રીજી મહારાજ એના ગળાને સરસ કામ થાય એટલા માટે એને ઘીના કોગળા કરાવતા. તો કોઠારમાં ઘી લેવા ગયા. કથા જાણો છો? કોઠારી પાસે જઈને કહ્યું, ભાઈ થોડું ઘી આપો, કોગળો કરવો છે. કોઠારી શું બોલ્યા? અહીં તારી માં મૂકી ગઈ છે, ઘીના કોગળા કરવા છે, ઘીના કોગળા કરવા ઘેરે રહેવું હતું ને. ન કહેવાના આવા વેણ કહી અને પૂર્ણાનંદ સ્વામીને સાધુના વસ્ત્ર મૂકીને ઘરે જતું રહેવાનું જ્યારે મન થઈ જાય એ દ્રોહ ન કહેવાય તો શું કહેવાય? આવી છૂટ અહીંયા આપવામાં નથી આવી કે હવે આપણે જે હાથમાં લઈને બેઠા છીએ પછી જેને જેમ આવે તેમ ગગલાવીએ. પૂર્ણાનંદ સ્વામી સંન્યાસ છોડી દીધો અને ઘરે જતા રહ્યા. અને કેટલા બિચારા હેરાન થયા, ખાવા પીવાનું વારસનું કાંઈ ન રહ્યું. એ કોને લીધે થયું? એક વ્યક્તિએ ન બોલવાનું બોલી નાખ્યું. બીજી વાત, મૂળીમાં બ્રહ્માનંદ સ્વામીએ મંદિર કર્યું અને મૂર્તિ પ્રતિષ્ઠા થઈ ત્યારે ગોપાળાનંદ સ્વામીને તેડાવેલા. ગોપાળાનંદ સ્વામીએ ધામધૂમથી અયોધ્યા પ્રસાદજી મહારાજને સાથે રાખી અને મૂર્તિ પ્રતિષ્ઠા થઈ. ગોપાળાનંદ સ્વામીને ધોલેરા પહોંચવાની ઉતાવળ હતી, કારણ કે ત્યાં પણ મૂર્તિ પ્રતિષ્ઠાનું મુહૂર્ત હતું. અને બ્રહ્માનંદ સ્વામી વ્યવહાર કુશળ એવી રીતે વેલડાઓની વ્યવસ્થા કરેલી કે સ્વામીને થડકો લાગે નહીં, વેલડા બદલાતા જાય અને સ્વામી આગળ યાત્રા કરતા જાય. નીકળવાની ઉતાવળમાં મૂર્તિ પ્રતિષ્ઠા પૂરી થઈને તરત સ્વામી નીકળવાની તૈયારી કરી. બ્રહ્માનંદ સ્વામી હાથ જોડીને કીધું, સ્વામી એક વાત કહું, બોલો. સ્વામી, હવે આ પ્રદેશની અંદર અમે દેવ તો પધરાવ્યા આપણે, પણ અહીંયા ફળ ફૂલ કંઈક ઠાકોરજીને ધરાવવાની એની કોઈ સગવડતા નહીં, તો શું કરવું? ગોપાળાનંદ સ્વામી એક સેકન્ડ આંખ મીચીને કે, બ્રહ્મમુનિ એમ કરો, જાઓ વાડીમાં દાડમ વાવજો, દાડમ બહુ સારા થશે, શેર શેરના એક એક થશે, લ્યો બસ દેવને ધરાવજો, જાઓ, પણ દેવ માટે જ રાખજો. ભલે. બ્રહ્માનંદ સ્વામી વચનજીલું, ગોપાળાનંદ સ્વામી રવાના થયા. સમયાનુસાર દાડમજોડીઓ વાવવામાં આવી. શું રસવાળા દાડમ થાય! શેર શેરના સ્વામીના કહેવા પ્રમાણે ભાઈ પ્રકૃતિ દૂજે એવા સરસ મીઠા દાડમ. બ્રહ્માનંદ સ્વામી તો એક જ વર્ષ રહીને પછી તો વયા ગયા. પછી વહીવટ તો જે તે બધા સંભાળતા હોય, એમાં કોઈને આ વાત કાને રહી ન રહી. અને આ દાડમ વડોદરા સયાજીરાવ મહારાજને પહોંચાડવામાં પણ આવતા. સ્વામીએ શું કહેલું કે દેવ માટે રાખજો. હવે એમાં એક વખત એવું બન્યું, લક્ષ્મણરાય પૂરબિયા એ દાડમનો બધો જથ્થો લઈ અને ઉપડા જોડો કરીને વડોદરા મહારાજા સયાજીરાવને આપવા માટે. એમાં વડતાલ પહોંચ્યા દર્શન માટે. દેવના દર્શન કર્યા અને રાત ત્યાં રોકાણા. હવે દાડમનો બધો જથ્થો બધો સાથે જવું છે ક્યાં? વડોદરા. રાત રોકાણા. બન્યું એવું, ગોપાળાનંદ સ્વામી તો ત્યાં જ રહેતા. હવે એ કાળે ત્યાં બદ્રીનાથ એ બીમાર પડેલા, એને દવામાં દાડમ જોઈએ. હવે દાડમ રાતે ખોળવું ક્યાં? એમાં ખોળતા ખોળતા કોઈને ગંધ આવી. આમ તો આજુબાજુ રહીએ તો દાડમ કાંઈ છુપા તો થોડા રહીએ ભાઈ, કે ભાઈ આ તો દાડમનો જથ્થો હતા ની પાસે. એટલે એમણે જઈને કીધું કે ભાઈ બદ્રીનાથ પાસે દાડમ છે ને આવી રીતે વડોદરા જાય છે, તો એમની પાસે દાડમ માગી લઈએ. માંદાની સેવા કરનારા છે એ આવ્યા ને એમને કીધું કે ભાઈ બદ્રીનાથ બીમાર છે, એટલે એમના માટે દાડમ જોઈએ છે, તમે દાડમ આપો. એક બે દાડમ આપો, બહુ થઈ ગયું. અત્યારે રાતના ભાગે બીજું શું આપવું? એ લોકો તમારા માટે કોઈ દાડમ નથી, દાડમ તો સયાજીરાવ મહારાજા માટે છે, હાલી મળ્યા છો લેવાવાળા.
વચને કરીને દુખોવાની વિગત આલે છો. હાલી મેળ્યા લેવાવાળા, ઉપાડીને લાવ્યો છું, તમારા હાટું લાવ્યો છું, પહોંચાડવાના છે બીજે. એમ તમારે જેવા બધા હોય લફંગા, એક એક માગવા માંડે એટલે શું મારે બધે દેતા આવા? તો મારે છે ખાલી જોડો છે ને સયાજીરાવને દેખાડવો નથી દાડેમ જાઓ. આટલું બધું બોલવાની શું જરૂર હતી? એટલે પેલા તો વૈયા ગયા, પછી શું કહેવાય? પણ ગોપાળાનંદ સ્વામીને વાત કરી, સ્વામી તમારા આશીર્વાદથી દાડમના વન થયા છે, અને એ દાડમ લઈને આ પૂરબિયા લક્ષ્મણરાય આવ્યા છે, વડોદરા જાય છે, બદ્રીનાથને જરા પીડા જેવું છે, તો આપણે એને એક દાડમ મળે એવું તો કરી દો. એટલે સ્વામી કે એવું છે, એની પાસે દાડમ લઈને નીકળ્યા છે? તો કે હા. શું કહે છે? અરે એ તો ન કહેવાનું કહે છે, નથી આપતા. પણ સ્વામી કે જાઓ એમને મારું નામ દેજો, કે ગોપાળાનંદ સ્વામી કીધું છે જા નહીં, એક દાડમ આપો. એટલે ઓલા જઈને કીધું, ગોપાળાનંદ સ્વામી કીધું છે એક દાડમ આપો બસ. ઓલા શું કીધું? નહીં મિલેગા, એક બાર કહા ને નહીં મિલેગા, ચલે જાઓ યહાં. સ્વામીને જઈને કીધું, સ્વામી એમણે તો એમ કહી દીધું કે નહીં મિલેગા, કોઈ પણ હોય. સ્વામી કે ઓહો હો, ભગવાન ને ભગવાનના ભક્તોને માટે જે દાડમ કામમાં ન આવે તો એ દાડમ રાખીને શું કરવા છે? બસ આટલું બોલ્યા, ત્યાં મૂળીમાં આખું દાડમડીનું વન સુકાઈ ગયું. હરિપ્રભુ આમણે શું ભલું કર્યું? એટલે એનો અર્થ એવો નથી કે વચને કરીને દુખવાની આવી બધી છૂટ મળે છે. બાકી તો લગભગ આવું બનતું હોય, તમે કોઈ પણ સેવાનું ક્ષેત્ર સોંપો પછી એને વતાવ્યા ન થાય. એ બધાને હાથ જોડાવે. પાછો કાંઈ તમે કહેવા જાઓ તો કે તો તમે કરો. મદારીના હાપના કનડિયામાં રહેલા હાથ જેવું હોય. પાછું કનડવા માટે સ્થાન નથી હોતું. એ સામાની શું પરિસ્થિતિ છે, એને શું તકલીફ છે, સાંભળવાની પણ એને તૈયારી નથી હોતી. એક આવડે ના પાડતા, બસ. મારે બનેલી એક તમને વાત કહું, નામ નહીં દઉં. સ્વામીની હું સેવામાં, અને સ્વામીની સાથે અમે એક નગરમાં ગયેલા. હવે સ્વામીની સાથે એમના ઠાકોરજી, એટલે થાળ ને બધું ધરાવવાનું ના બધું હોય, એટલે આપણે મુખ્ય જે દેવ હોય મંદિરમાં ત્યાં જ પધરાવી દઈએ, એટલે ત્યાં થાળ ધરાઈ જાય ને બધું થઈ જાય. એટલે ત્યાં પધરાવેલા. ઉત્થાપન પછી નીકળવાનું હતું અને ટ્રેન પકડવાની હતી. એટલે સ્વામીની બધી વસ્તુઓ અનાજ બધું જે કાંઈ અમારે હોય એ બધું તૈયાર કરીને બધું મૂક્યું અને જલ્દી ટ્રેન પકડવા માટે નીકળવાનું હતું. એટલે હું એટલે ઠાકોરજી લેવા જવું પડે ને, એટલે હું લેવા ગયો. હવે ત્યાં જે બ્રહ્મચારી મહારાજ હતા ને, એને બરાબર આમ પગ મૂકી અને બહાર નીકળવું, જાળીને હજી આમ બંધ કરવા માટે આમ બે હાથ પકડ્યા. ત્યાં હું પહોંચી ગયો. મેં કીધું બ્રહ્મચારી મહારાજ ઠાકોરજી આપો ને, અમારે અત્યારે નીકળવાનું છે. મને કે ભૂંદરા હાલી હું મળ્યો છું. મેં કીધું પણ સ્વામી અમારે જવાનું છે. તેવા બધું બંધ કરીને હું બહાર નીકળી ગયો. પછી તું ઠાકોરજી લેવા હાલ્યો આવ્યો તો હું એમ અમારે આમાં દોડાદોડી કરી ટાટિયા ફરી જાય કે મારા આવડા મોટા મંદિરના પગથિયા 15 ચડીને અહીંયા આવું તો તમારી જેવા બધા એક પછી એક આવે, અમારે ઠાકોરજી આપો ને અમારો આ આપો ને તે આપો, તમે હું તમારા બાપના નોકર છે? મેં કીધું પણ સ્વામી આપણે ક્યાં વૈયા ગયા છીએ? હો તમે અહીંયા આપી દો, અમારે ટ્રેન વહી જશે. હવે હું સ્વામીને ન કંઈ કહી શકું અને આ મારું કંઈ સાંભળે નહીં. લગભગ આવું સેવાના જે ક્ષેત્ર સંભાળીને બેઠા હોય ને એ આવું હોય. રીત સર તમે નહીં માનો, હું તો રોવા જ માંડ્યો. હવે મારે કરવું શું? એક બાજુ ટ્રેન ચૂકાય, એક બાજુ સ્વામીને કાંઈ કહેવાય નહીં, એક બાજુ કાં સાંભળે. હું એની પાછળ રડતો હું વિનવો. મેં કહ્યું બ્રહ્મચારી મહારાજ મને 1 મિનિટ માટે ઠાકોરજી આપી દો તમે, અને મારે સ્વામી પાસે જલ્દી પહોંચો, અમારી ટ્રેન ચૂકી જાય છે. એ તો જેમ આવે એમ બોલે. તે આખી સીડી ઉતરી ગયા. હું પાછળ ને પાછળ. મને કે એક નાખી જુડો, પાછળ ક્યાં આવે છે? હવે મંદિરની ચાવીઓ મોટી મોટી આવે, આપણે પડી ગઈ હોય તો તોલો ફાટી જાય એવી. પણ હવે તોલો ફાટી જાય તોય મારે લીધા વગર છૂટક્યો હતો. રીતસર છોકરાની જેમ રોતો રહ્યો. મેં કીધું ભાઈ સાહેબ મને ઠાકોરજી આપી દો, કંઈ વાંધો. તમે ત્યાંથી આટલું ચડ્યા, હેઠા ઉતરી ગયા, ત્યાં આપી દીધા હોત તો. ત્યાં બીજા બ્રહ્મચારી જોઈ ગયા. એ કે શું છે સ્વામી? મેં કહ્યું સ્વામીજી અમારે નીકળવાનું છે. હા તો ધર્મજીવનદાસજીને ચાલો. મેં કીધું હા અમે સ્વામીજીને મારે ઠાકોરજી છે. ઓલાના હાથમાં જુડો. આજ કે મૂર્ખા કે આવા દ્રોહ કરજ. ત્યાં ઉપર હોતો એક ઠાકોરજી આવા સાધુ આવ્યા છે, આ શાસ્ત્રીજી મહારાજ આવ્યા છે, આપણી શોભા ગણાય, એનું દર્શન કરીએ તો પાપ જાય.
એની સેવા કરવાનો મોકો એનો સાધુ તારી વાં રોય કે ભવે છૂટીશ, લાય ચાલ. એના હાથમાંથી આંચકી અને ત્યાંથી આવીને મને ઠાકોરજી એમણે આપ્યા. હું તો એવો રાજી થયો, હાશ પ્રભુ. આપણે જે સેવા સંભાળીએ એ સેવામાં કોઈના આવી રીતે વચને કરીને, દ્રોહ કરીને કોઈના નિહાકા તો નથી લેતા. એટલે વચનામૃત એવી છૂટ નથી આપતું કે જેમ તેમ બોલવું, દ્રોહાત્મક પ્રવૃત્તિ કરવી, એવું નથી. હા, કેવી વચનની વાત છે કે બગડતું હોય તો ટોકે, કામ વ્યવસ્થિત ન થતું હોય તેને કેવું પડે, એમાં જરા દુઃખ થઈ જાય, ઊંચી અવાજે કહેવાય જાય, ક્યારેક બે માણસ ઊભા હોય ધ્યાન ન રહે તો કહેવાય જાય, એવું બધું બની જાય. એની છે એ અલ્પતા જે વાણીની છે ને એની જ વાત છે. દ્રોહ થાય એવી વાણી નહીં, પણ કામ બરાબર ન થાય ટોક્યા વગર કેમ થાય. અંત્યના 34માં મહારાજે વચનાત્મા કીધું છે કે એને પ્રવૃત્તિનો મહિમા સમજ્યો છે. એવો સાધુ પ્રવૃત્તિમાં હોય તો હવે કેટલાય લોકો પાસે કામ કરાવવાનું હોય તો કોઈને વઢ્યા ધીખ્યા વગર કેમ થાય. પણ એ બગડતું હોય ત્યારે, વ્યવસ્થિત ન થતું હોય તો. ગુણાતીતાનંદ સ્વામી જેવા આવા બ્રહ્મયોગી એક ભગતે કંઈક તાપ કર્યો ચોકના એક ખૂણામાં, મોટો ખાસો ભડકો છે. ગુણાતીતાનંદ સ્વામી કે આ ભડકો અત્યારે શેનો? ત્યાંથી ઉઠીને ત્યાં ગયા. કેવા મોટા સંત છે. પેલા ભગત હતા એમને કીધું, ભગત આ શું હળગાવ્યું તમે? એ તો સ્વામી કે આ મંદિરની આરતીઓ જે થઈ જાય, દિવેટીઓ પછી અડધી પરધી આ બધી વધી હોય ને એ બધું છે એટલે અહીં હળગાવી નાખું છું. હવે આપણા માટે કોઈ વાત છે આ? ગુણાતીતાનંદ સ્વામી કે ભગત એક વાત કહું, શું? આ દિવેટીઓનો ઢગલો આવી રીતે તમને કોઈ સાધુએ ઘરે લઈ જવા, તમે ઘરે હો ને આપ્યો હોય તો તમે શું કરો? લે સ્વામી, તો ધીમે ધીમે અમે ચૂલા હળગાવવામાં વાપરીએ. એમને ઘરે હો તો તમે આમ હળગાવો? તો કે ના, આમ ભડકો ન કરીએ, ત્યાં તો ચૂલો હળગાવવા માટે ધીમે ધીમે ઉપયોગમાં લઈએ. તો સ્વામી કે અહીંયા શું કામ હળગાવી દો? આ મંદિરનું છે એટલે બગાડ કરવાનો? સ્વામી કે અમને સ્વામિનારાયણ આ હોઈપું છે એટલે મારે તમને સારું ન લાગે તો મારે તમને કહેવું પડે. આપણે ચૂલા હળગે છે, આપણે ઠાકોરજીના સાધુના થાળ થાય છે, તો ત્યાં આપી આવો તો રસોઈ ટાણે ચૂલા પેટાવવામાં કામ ન આવે. આવો વિચાર કેમ નથી આવતો? વાત નાની લાગે પણ મમતથી સ્વામી કહે છે કે અમને મંદિરનું મમત છે એટલે ટોક્યા વગર તો કેમ રહે. આ રીતની ટોકણીની વાત છે. કોઈ આડો હાલતો હોય તો કેવું પડે. આપણા સ્વામીજી સવારે જે પૂજાના દર્શન કર્યા હોય એમને ખબર હશે, એ આરતી થઈ જાય ને પછી આરતીમાં પેલી ફૂલવાટ હોય નાની હોય, એક વાતથી આરતી કરે પછી મૂકી દે. પણ એ આરતીને સ્વામી પૂરેપૂરી સળગવા દે. જો ઠરીને ઠરું થયું હોય તો અગરબત્તીની જે સળી હોય એનાથી આમ સેજ ત્રાહી કરી અને પૂરેપૂરી આરતીની વાટને સળગી જાય, રાખ થઈ જાય એવી રીતે જલાવી. હવે આપણે તો એટલી ક્યાંક જોવા પેલી હોય. એટલે મંદિર હોય, સ્થાન હોય, ભગવાનનું કાર્ય હોય, એને બગડતું હોય ત્યાં રોકે ટોકે છે. જિંદગીભર આપણા ગુરુજીએ, સ્વામીજીએ કોઈ દિવસ પોતાના માટે ક્યારેય કોઈને ટોક્યા નથી. જમવાનું જેવું થયું હોય તેવું પૂછી જોજો બાલસ્વામીને બધાને. અને આ તો હું એમને જમાડેલા એટલે મને જાત અનુભવ છે. પોતાના માટે કોઈ દી ટોક્યા નહીં. પણ સંસ્થાનું સત્સંગનું બગડતું હોય તો આકરા, તો ટોકે. આ જે સંતની વાત છે, વચને કરીને દુખવાનું એ પ્રવૃત્તિમાં, પ્રવૃત્તિ કરતાં કરતાં કોઈનું બગડે નહીં. જીવનું ન બગડે, પદાર્થ ન બગડે, એના માટે છે. ગોખરવાડામાં સાધુ બેઠા હોય અને પેલા હરિભગત આવે, મોટેરા હોય, આગેવાન હરિભગત હોય, પણ હવે ગારાવાળા ચોમાસાના પગ હોય એટલે મંદિરમાં સૌ કોઈ આવે તો પાણીની માટલી જૂના જમાના પ્રમાણે રાખી હોય. અત્યારે નળની વ્યવસ્થા કરી દેતા હોય પણ એ માટલી રાખી હોય એટલે સૌ તેમાંથી કુલડીથી પાણી લઈ અને પગ ધોઈને પછી અંદર આવે. હવે સરસ જાજમ પાથરી હોય, હવે મોટા માણસ એ આવે અને એને પગ ધોયા નહીં, ગારાવાળા અંદર પ્રવેશ કર્યા. ઘણા બોર્ડ માર્યા હોય છે ને, બૂટ ચપ્પલ નીચે ઉતારીને આવો. એક ડૉક્ટરે બોર્ડ મારેલું. હવે એક બાપા આવ્યા, સીધા ગયા એમને કેબિનમાં ઘરી ગયા. એટલે ડૉક્ટર કે દાદા કે આ તમે બૂટ છે ને એ નીચે ઉતારીને આવો. તો કાંઈ બૂટ પહેર્યા છે જ ક્યાં, આ તો કાદવ ચોંટ્યો છે. હવે આવી રીતે જે ઘૂસી જાય ભાઈ,
એટલે પેલા સાધુએ એમ કીધું, જરા પટેલ પગ ધોઈને આવું. હવે મોટાને કીધા વગેરે છૂટકો નહોતો અને પેલાને દુઃખ લાગ્યું. આવી રીતે ક્યારેક વચને કરીને કોઈને દુખવાય તો પણ સેવા પ્રવૃત્તિ કરવા વાળો શ્રેષ્ઠ છે. હજી બીજો વાત કે બીજો એનો અર્થ એવો પણ નથી, ઘણા એવો અર્થ આનો કરતા હોય છે કે સેવા ભગવાનને ભગવાનના ભક્ત સંતોની અર્થે પ્રવૃત્ત કરવા માટે, પ્રેરવા માટે કોઈને કાંઈક રોગું ટોકું કહેવું પડે તો એ વાંધો નથી. એવું નથી કે કોઈને કીધું એ ભગત ફળફૂલ લે આના, ફૂલહાર લે આના, 5 કિલો કેરી લે આના, આટલા કેળા લઈ આવવાના, જાઓ થોડા 1 કિલો બદામ લઈ આવો, 2 અત્તર લઈ આવો, એમ પ્રવૃત્ત કરવા અને પછી પેલાની ત્રેવડ ન હોય ને લાવે નહીં પછી ગગલાવો, એવું નથી. એની છૂટ નથી આપી કે ભાઈ સેવામાં જોડો, આવી રીતે માગો ને પછી ન આપે પછી એને કહેવામાં વાંધો નહીં. આપણા માટે ક્યાં છે? આ તો આપણે ઠાકોરજી માટે માગ્યું હતું, સાધુઓ માટે માગ્યું હતું, તે એને કહેવું તો પડે ને, એકવાર કહીને લાવે નહીં તો એ નથી. પણ ઘણાની એવી ટેવ હોય, ઘણી જગ્યાએ બેઠા હોય, ઘણા એવા સાધુ સંતોની એવી ટેવ હોય, દરજી આવે ને તો દરજીને પકડે હવાના પોરમાં, હુથાર આવે ને તો હુથારને પકડે, હોની આવે તો હોનીને પકડે, લુહાર આવે તો લુહારને પકડે, વૈદ આવે તો વૈદને પકડે, કાપડવાળો હોય તો કાપડને પકડે. એ ઓલાનો કાંઈ મેળ પડે એમ ન હોય, પછી બિચારા દર્શને આવતા બંધ થઈ જાય કે જવા દો ને, બેઠા છે પગથિયા રાહ જોઈને. હવે આવા ઉઘરાણા કર્યા કરે અને પછી વચને કરીને આવું કર્યા કરે. બોલો, આ ઝીણી ઝીણી વાત છે ને, આ બધી કહેવા જેવી જ છે, જાણવા જેવી છે. એવી કોઈ વચનની છૂટ આપી નથી, પરંતુ કામ બગડતું હોય અને સેવા પ્રવૃત્તિમાં વિક્ષેપ થતો હોય તો યોગ્ય રીતે એને ક્યારેક કહેવું પડે, અને ક્યારેક ક્રોધમાં કે આવેગમાં ઉતાવળમાં વધારે કહેવાય પણ જાય, પણ એમાં પોતાનો સ્વાર્થ હોય નહીં. પ્રવૃત્તિ ભગવાનની, ભગવાનના ભક્તને અર્થે કરવી. એમાં સ્વભાવ હોય તો પ્રકૃતિ છોડવી, પણ પ્રવૃત્તિ છોડવી નહીં. આપણે શું કરીએ છીએ? પ્રવૃત્તિ છોડીએ, પ્રકૃતિ ન છોડીએ. ઉલટું થાય છે. ત્યારે મોટા સંતોનું ભગવાનનું એવું કહેવું છે કે સેવા પ્રવૃત્તિ જારી રાખો, પ્રકૃતિ છોડી દો, સ્વભાવ છોડી દો અને પ્રવૃત્તિ રાખો. પણ હવે એક બીજી વાત, એનો અર્થ એવો પણ નથી કે રાત દિવસ ઈંતડીની જેમ જ બધી પ્રવૃત્તિ કરવી, પછી ન કથા વાર્તામાં અવાય કે ન ક્યારે ધ્યાન ભજન થાય કે ન ક્યારે માનસી માળા થાય, એવી પ્રવૃત્તિની વાત પણ નથી. વિનોબાએ એક સરસ વાત કરી એમના સેવકોની સભામાં, એ કે હું તમને સેવા પ્રવૃત્તિની ગાંધીજીના ઉદાહરણો ટાંકીને આ બધી પ્રવૃત્તિની વાત કરું છું, પણ એનો અર્થ એવો નથી કે તમે સવાર સાંજ નિવૃત્ત થઈને પ્રભુ ચિંતન ન કરો. જો તમે પ્રભુ ચિંતન નહીં કરો, કથા વાર્તામાં નહીં બેસો, ધ્યાન ભજન નહીં કરો, તો તમે દુઃખી થઈ જશો અને તમારી સેવા છે એમાં પણ વિકૃતિ આવી જાય. માટે પ્રવૃત્તિમાં રગદોળાઈ ન જવાય, સારી છે પણ સાથે સ્મરણ અને સેવા, આ બે વસ્તુ દરેકે રાખવી જોઈએ. એટલે જીવ એનાથી જેવો બળને પામે છે, મહારાજ કે એવો કોઈ સાધને કરીને બળને પામતો નથી. સંતોએ જે ઉત્તર આપ્યો એને મહારાજે કહ્યું કે ના, બરાબર ઉત્તર છે, આ ટેલ ચાકરીવાળો શ્રેષ્ઠ છે, એ ભક્તિવાળો છે એટલા માટે શ્રેષ્ઠ છે. પણ એક વસ્તુ એમાં મહારાજે જોડી કે સેવા કરનારો છે એટલે એની જે કાંઈ વાતથી હોય એના સ્વભાવથી અવગુણ આવે તો એ અવગુણ લેનારાને દોષ લાગે છે. અલ્પશરીકો જે ભગવાનની આજ્ઞામાં યથાર્થ રહ્યો હોય, વચન બરાબર ભગવાનનું પાળતો હોય અને કંઈક અલ્પસરખો દોષ દેખાય અને જો એનો કોઈ અવગુણ લે તો એ અવગુણ લેનારાની આસુરી બુદ્ધિ થાય છે. શિશુપાલનું દ્રષ્ટાંત આપ્યું. શિશુપાલે જે વાત કરી આમ જુઓ તો એ દ્રષ્ટિ જાણવા જેવી છે. શિશુપાળે એમ કહ્યું કે પાંડવો છે વર્ણશંકર છે અને 5 જણ એક સ્ત્રી રાખી. અવગુણનો અર્થ શું છે કે ગુણ હોય એ અવગુણ દેખાય. પાંડવો વર્ણશંકર છે. પાંડવ મહારાજ અનેક રાજ પ્રદેશો જીતીને થાક્યા એટલે આરામ કરવાની ઈચ્છાથી વનમાં જવાની ઈચ્છા કરી. ત્યારે ધૃતરાષ્ટ્રને રાજકારભાર સોંપી
અને પાંડુ વનમાં ગયા, સાથે માદ્રીને કુંતી ગયા. ત્યાં મૃગયા કરતા કિમદમ નામના ઋષિની અજાણતા હત્યા થઈને ઋષિએ શાપ આપ્યો કે તું પણ તારી પત્નીને કામ ભાવે સ્પર્શ કરીશ તો તરત મૃત્યુ થશે. આ શાપને લીધે જે પાંડુ મહારાજાને કોઈ સંતતિ નહોતી અને શાપ લાગ્યો. એટલે પાંડુ મહારાજાને ઘણા મહિનાઓ ગયા પછી કુંતીને કહ્યું, કુંતી, વંશ માટે શું કરશું? હું એમ કહું છું કે કંઈક વિચારવું જોઈએ. ત્યારે કુંતીએ એમ કહ્યું, માં કુંતીએ, કે મને દુર્વાસાનું વરદાન છે તો દેવતાઓ થકી મને પુત્ર મળે એમ છે, મને મંત્રો આપ્યા છે. પાંડુ મહારાજે સંમતિ આપી. ધર્મરાજ થકી યુધિષ્ઠિર, વાયુદેવ થકી ભીમ, ઇન્દ્ર થકી અર્જુન અને અશ્વિની કુમાર થકી સહદેવ અને નકુલનો જન્મ થયો. હવે આમાં ઋષિનું વરદાન છે, પતિની સંમતિ છે અને દેવતાએ છે ને શાસ્ત્ર સંમત વાત છે. એ ગુણ લેવાની જગ્યાએ શિશુપાળે અવગુણ લીધો. 5 જણા એક સ્ત્રી રાખી, તેમાં ભગવાન શ્રી કૃષ્ણની સંમતિ છે. વ્યાસજીએ પણ કહ્યું છે. વ્યાસજીએ દ્રુપદ મહારાજાને આખી કથા સંભળાવી કે આ તમારી દીકરીને 5 પતિ કેમ મળ્યા છે એની આગળનું પ્રકરણ છે. દ્રુપદ મહારાજે કહ્યું, શું છે? તો કે ગયા જન્મમાં એમણે તપશ્ચર્યા કરી અને એને લગ્ન નહોતા થતા શિવ ઉપર તપ કર્યું, શિવજી પ્રસન્ન થયા. એટલે શિવજીએ કહ્યું, માગો માગો, શું જોઈએ છે? ત્યારે આ દ્રૌપદીએ ગયા જન્મમાં એમ માગ્યું કે હે શિવજી મહારાજ, મને પતિ આપો, પતિ આપો, પતિ આપો, પતિ આપો, પતિ આપો. 5 વાર બોલી, એટલા માટે શિવજીએ કહ્યું, તથાસ્તુ, જા, તને 5 પતિ થશે. એટલા માટે આજે એ રૂપે અહીંયા અવતર્યા છે ને 5 પતિ થનાર છે. આમાં કોઈ પાપ નથી. અને એમની માતાની કુંતીની પણ એવી હતી કે તમે 5 ભાઈઓ વેચી લ્યો. આ પણ મહાભારતની અંદર લખાયેલું છે, વાત સાચી છે. આ બધા કારણોસર જેમાં ઋષિની સંમતિ હોય, ભગવાનની સંમતિ હોય, માતાની સંમતિ હોય અને શાસ્ત્ર સંગત હોય અને સમાજમાં પ્રચલિત પણ હતું એ જમાને, તો એ 5 જણા વચ્ચે એક સ્ત્રી હોય એ અઘટિત નહોતું. પણ શિશુપાળને એનો અવગુણ આવે. ઋષિ વચનો શાસ્ત્ર રચ્યા કોણે? વ્યાસજી જેવા ઋષિએ. હવે એનાથી ઓવર જઈને શિશુપાલ એની વ્યાખ્યા કરે, અર્થઘટન કરે, એ શિશુપાલની દ્રષ્ટિનો દોષ છે. શિશુપાલ પાંડવોને પાછો વર્ણશંકર કહે છે. હકીકતમાં તો ધૃતરાષ્ટ્ર એના દીકરાઓ બધા વર્ણશંકર જો ગણે તો એની દ્રષ્ટિએ છે. કારણ કે વ્યાસજીના નિયોગથી બધા થયા છે. મૂળ કંઈ ચિત્રવીરે વિચિત્રવીરેનો કોઈ વંશ રહ્યો નથી. પણ એને કૌરવોમાં કોઈ વર્ણશંકરતા નથી દેખાતી, એને પાંડવોમાં જ વર્ણશંકરતા દેખાય છે. આસુરી બુદ્ધિનું આ લક્ષણ એ છે કે ભગવાનના સાચા ભક્તો હોય એમાં જ એને દોષ દેખાય, બીજે એને કોઈ વાંધો નથી હોતો. ભગવાન શ્રી કૃષ્ણમાં પાછો દોષ પરઠ્યો, સ્ત્રી મારી. હવે એ તો પેલી બાળ હત્યારી હતી પૂતના, એને મારી. હવે એને એમ કહ્યું, એ તો ધર્મનો ખંડન કરનારો છે, પાખંડ એટલે વેદ ધર્મ મર્યાદાનું ખંડન કરનારો, સ્ત્રીની હત્યા ન કરાય. એને તો જન્મતા સ્ત્રી મારી નાખી. બગલો માર્યો એ બકાસુર માર્યો હતો, વત્સાસુર ધેનુકાસુર માર્યા હતા. મધના પૂડા ઉખેડ્યા છે એટલે મધુસૂદન કહે છે. હકીકતમાં તો મધુ ને કૈટભ નામના દૈત્યો એમને ભગવાન વિષ્ણુએ મારેલા. એ અવતાર હોવાથી એમનું નામ મધુસૂદન છે, એટલે લોકો પુકારતા હતા મધુસૂદન નામે. પણ શિશુપાળે બધી જ વાતને અવળી લીધી. એટલે ગુણ હોય એ અવગુણ દેખાય. અને આજે તમે જુઓ સંપ્રદાયની અંદર આ વાત બહુ બની ગઈ. આ એક કાન ખોલીને સાંભળવા જેવી છે કે જ્યાં ખરેખર ગુણ છે ત્યાં અવગુણ દેખાય છે. જે કોઈ સંપ્રદાયનું સારું કામ કરે છે એ એમ દેખાય છે કે આ સંપ્રદાયને બગાડે છે. જે ખરેખર સાચા સાધુ છે એને ખોટા લાગે છે. જે આજ્ઞા પાળે છે એ આજ્ઞા લોપતા દેખાય છે. આ શિશુપાલ દ્રષ્ટિ છે. હું તમને એમ કહું કે સંપ્રદાય એક હોય, ઉપાસના એક હોય, મંત્ર એક હોય, દીક્ષા એક હોય, શાસ્ત્ર એક હોય, છતાંય સાચા સાધુ હોય ત્યાં મેળ મળે નહીં. કારણ શું છે? દ્રષ્ટિ જુદી છે. હવે એમ તો આપણે એને કહેવાય નહીં કે શિશુપાલ દ્રષ્ટિ છે. વચનામૃત વાંચી લે એની મેળે તો વાંધો નથી. શ્રીજી મહારાજે અંત્યના 34માં કહ્યું કે આવી રીતે વ્યવહારિક દ્રષ્ટિ લાવીને જે બુદ્ધિ નિર્ણય કરે છે એવાની બુદ્ધિ રાજાના કામદાર જેવી વ્યવહારિક જાણી, એ કલ્યાણના કામમાં આવતી નથી. માટે વચનામૃતને કલ્યાણને અર્થે વિચારવું જોઈએ. મોટા મોટા આપણે સંતો થયા ને એક વસ્તુ કહેતા
ભગવાનની આજ્ઞા પાળવી. બીજું, જે ભગવાનની આજ્ઞા પાળતા હોય એની પાળવી. પણ જે ભગવાનની આજ્ઞા પાળતા જ ન હોય, નાથ મોરડા કાઢી જ નાખ્યા હોય, એની આજ્ઞા પાળવી એ કંઈ બંધન કરતા નથી. કારણ કે એ જે આજ્ઞાઓ કરે છે એ પહેલાં જ એણે ભગવાનની આજ્ઞા લોપી નાખી છે. અને કદાચ એ આજ્ઞા કહેતા હોય તો એમાં એનો પોતાનો સ્વાર્થ હોય, પણ સત્સંગનો કે એવો કોઈ સ્વાર્થ હોતો નથી. માટે ભગવાનની અને બીજી ભગવાનની આજ્ઞા પાળે, એની આજ્ઞા પાળે. આપણા સ્વામી તો સ્પષ્ટ કહેતા, હું તો ભગવાન સ્વામિનારાયણની આજ્ઞા પાળું, બીજા જે એની પાળે એની. પણ આજે આ દ્રષ્ટિ નથી. આજે ભગવાન સ્વામિનારાયણની આજ્ઞા એક બાજુ અને આપણને બીજા જે કે એ પાળવાનું. એટલે સત્સંગમાં સાચું ચૂકાઈ જવાય અને સાચાની આજ્ઞા લોપાઈ જાય. આટલી વાત થઈ એટલે ફરી યોગાનંદ સ્વામીએ પૂછ્યું કે મહારાજ, મોટા જે ભગવાનના ભક્તો હોય એનો અવગુણ નથી આવતો, પણ નાના હોય ને એનો આવે છે. જેવા તેવા હોય એનો આવે છે. અને વાત સાચી છે. આપણે છે ને વૃદ્ધ હોય, પ્રસિદ્ધ હોય, સ્થિતિવાળા હોય, એને હારે બહુ વાંધો નથી આવતો. ત્યાં તો સૌ દાસ્તા રાખે છે. કંઈ જોગી સ્વામી હારે થોડી હોડ બંધાય કાંઈ? ત્યાં તો છે જ. એટલે આવી દ્રષ્ટિ હોય કે મોટા હોય ને અમને ક્યાં વાંધો છે, આ તો થુલિયાઓ હારે વાંધો છે એમ. તો મહારાજ કે સ્વામી તમે માનો છો એમ નાના ને મોટા નથી. નાના અને મોટપની વ્યક્તિ તો એવી છે કે જે ભગવાનનો યથાર્થ જેને નિશ્ચય છે અને ભગવાનનો મહિમા છે અને આજ્ઞા યથાર્થ પાળે છે, એવા બધા જ મોટા છે. ઘરડા થયા હોય તો જ બરાબર છે, પ્રસિદ્ધ થયા હોય તો જ બરાબર છે, સ્થિતિવાળા થયા હોય તો જ બરાબર છે, એનો અમારે અવગુણ કે અભાવ ન હોય. બાકી આ તો નાના છે. હવે આને તો મૂછનો દોરો નથી ફૂટ્યો હજી. વેરાવળમાં આપણા સ્વામી વર્ષો પહેલાં જ્યારે હતા ત્યારે વાત કરતા હું પધરામણીએ ગયો. એક બાપાએ મને કીધું, 60 વર્ષની બાપાની ઉંમર, મને કે ધર્મજીવનદાસ સ્વામી એક પ્રશ્ન પૂછું? એટલે મેં કીધું આ પૂછો ને બાપા. કે તમને ભગવાનનું દર્શન થયું છે? સ્વામી કે હું તો મૂંઝાઈ ગયો, કારણ કે થયું હોય તો કહેવાય નહીં અને એની કોઈ ચર્ચા ન હોય. એટલે મેં તો બાપાને એમ કીધું કે ના બાપા, હજી કાંઈ થયું નથી. તો બાપા શું બોલ્યા ખબર છે? બાપા કે નો જ થયું હોય ને, તમારી ઉંમર કેટલી? તો કે મારે હજી 35 વર્ષ. બસ ત્યારે મને અત્યારે 60 થયા તોય નથી થયા, તમને 35 વર્ષે ક્યાંથી થયા હોય? આવી જે ઉંમરને લીધે નાની મોટા આપણા મગજમાં ગરી ગઈ છે. એટલે રામાનંદ સ્વામી કાગળ લખે છે, એમાં પણ એમ જણાવે છે કે સંતો એ વર્ણી ઉંમરથી નાના છે એટલે નાના છે એવો ઘાટ કરતા નહીં. એ ભલે ઉંમરમાં નાના હોય. એ શ્રીજી મહારાજ વિવેક શીખવાડે છે કે જેના હૃદયમાં ભગવાનનો નિશ્ચય છે અને ભગવાનનો મહિમાના આજ્ઞા પાળે છે, એવા બધા જ ભગવાનના ભક્તો છે, એનો દ્રોહ કરાય નહીં, એનો અવગુણ લેવા જેવો નથી. કારણ કે ભગવાનની આજ્ઞા પાળે છે, બધા ભગવાનના લાડલા છે. પણ એક વાત હજી કહું, થોડીક કડવી છે હો. શ્રીજી મહારાજ કે આજે તો સર્વને તમે કહો છો ને એવી મોટપવાળા છે, અમે કહીએ ને એવી મોટપવાળા છે. કઈ? કે સર્વે આજે સત્સંગમાં સંતો ભક્તો છે બધાને એવો નિશ્ચય છે કે અક્ષરાતીત એવા જે પુરુષોત્તમ ભગવાન છે એમને પ્રત્યક્ષ મળ્યા છે અને એ પ્રત્યક્ષ ભગવાનનો નિશ્ચય રાખીને પ્રત્યક્ષ ભગવાનની આજ્ઞામાં વર્તે છે. માટે આજે તો સર્વે હરિભક્તો મોટા છે. શું કહ્યું? સર્વેને કેવો નિશ્ચય છે? અક્ષરાતીત પુરુષોત્તમ નારાયણ સાક્ષાત અમને મળ્યા છે. અહીંયા મારે તમને એક વાત કહેવી છે કે સંપ્રદાયમાં કે એથી બહાર અમુક જે સાધુઓ છે એ એમ કહે છે કે એ વખતે જે સંતો ભક્તો હતા એને કોઈને ભગવાન સ્વામિનારાયણની ભગવાનપણનો નિશ્ચય જ નહોતો. ત્યારે સાંભળનારા કે સાચી વાત છે. કે કોકને રામાનંદ સ્વામીમાં ભગવાનપણાની નિશ્ચય હતો, પણ સહજાનંદ સ્વામીમાં નિશ્ચય ભગવાનપણાનો હતો જ નહીં. ત્યારે કહી શકાય એવું જ નહોતું. એટલે આજે આપણે છોડે ધાડે સર્વોપરી ભગવાનની ઉપાસનાની વાતો કરીએ છીએ. હવે શ્રીજી મહારાજ પોતાના સ્વવચનોથી એમ કહે છે કે આજે સર્વેને અક્ષરાતીત પુરુષોત્તમ મળ્યા છે એવો નિશ્ચય છે. અને આ કે ત્યારે કોઈને ભગવાનપણાની નિશ્ચય જ નહોતો, એટલે શ્રીજી મહારાજ ખુલ્લીને કંઈ બોલી શકતા નહોતા અને એવા દબાઈ ગયા હતા. એટલે 49 વર્ષમાં મૂંઝાઈને વૈયા ગયા. એટલે આને શું કહો? ના, હું તમને એ પ્રિન્ટેડ થયેલા વચનો બતાવી શકું. ત્યારે મને તો હૈયે ઘા વાગે કે આપણે સ્વામિનારાયણના વચન માનવા કે એના માનવા. આમાં ચોખ્ખું એમ કહે છે કે સર્વે બેઠા છે અને અક્ષરાતીત પુરુષોત્તમ મળ્યા છે એવો નિશ્ચય છે અને સર્વે મોટપવાળા છે. ત્યારે ઓલા કે નિશ્ચય તો હવે થવા માંડ્યા, ત્યારે તો કોઈને નિશ્ચય હતો જ નહીં. જેને તેને ભગવાન માનીને ભજતા હતા.
સંત માનતા હતા. ભગવાન મૂંઝાઈ ગયા હતા એટલે લીલા હંકેલીને વયા ગયા. આનાથી મોટા કોઈ દ્રોહ બુદ્ધિવાળા થોડા ગણાય. આ તો તમારા જીવમાં આની ચોખવટ રહી એટલે હું કહું છું. બાકી જેને જે કેવું હોય એને લોકશાહીમાં છૂટ છે, અને સંપ્રદાય તો હાવ લોકશાહી જ છે. કોઈ કોઈને પૂછતું નથી કે તમે શું કરો છો. પણ શ્રીજી મહારાજના વચનો છે માટે નાનક મોટક નિશ્ચય અને મહિમા એને આજ્ઞા એ કરીને છે. અલ્પ શરીકો કોઈ દેહનો સ્વભાવ દેખાય તો એ જોઈને એ ભગવાનને ભગવાનના ભક્તો સંતનો કોઈ અવગુણ લેવો નહીં. પ્રવૃત્તિ સાથે જોડાયા હોય તો પ્રવૃત્તિને લીધે પણ ક્યારેય એવું થઈ જાય તો પણ વધવા ટોકવાનો થાય તો પણ કોઈ અવગુણો ભાવ લેવો નહીં. ભગવાનને ભગવાનના સંતની સેવા મહારાજ કે બહુ મોટા પુણ્યવાળાને મળે છે. નાના પુણ્યવાળાને ભગવાનને ભગવાનના ભક્તની સેવા મળતી નથી. જે સત્સંગમાં સેવા મળી, સાચા સાધુઓ મળ્યા, સાચો સત્સંગ મળ્યો અને આવા અક્ષરાતીત પુરુષોત્તમ મળ્યા. જે ખોટ છે એ આપણી સમજણની છે અને અવગુણમય દ્રષ્ટિની દોષ છે, એ બે વસ્તુ સુધરી જાય તો આ વચનામૃત છે આપણને સદૈવ ભગવાનના અક્ષરધામનું સુખ આપે, મૂર્તિનું સુખ આપે અને મકનજી ભટ્ટની જેમ ભગવાન આપણા ઉપર રાજી થાય એવા મનખા દેહે કામ થઈ જાય એવો અવસર છે. એ બધું વિચારીને ધારીએ અને મનમાં જે બધા અમુક આટાપાટા જડાઈ ગયા હોય એ વચનામૃતની સાંખે વિચારીને કલ્યાણને અર્થે અવગુણ દ્રષ્ટિને ટાળવી જોઈએ. કોઈએ નાખી હોય તો પણ એને ટાળવી જોઈએ. સ્વામિનારાયણ ભગવાન શું કહે છે એમ વિચારીને સાચા સંતનો સંગ કરવો અને ભગવાનની ઉપાસના કરવી અને ભગવાનને ભગવાનના ભક્તને અર્થે જે બની આવે તે પ્રવૃત્તિ કરવી. અમારા સ્વામીજી ગુરુજી એમ કહેતા, તમે હજારો વાર પણ સાંભળ્યું છે, સ્વામી કે જ્યાં સુધી શરીરમાં શક્તિ હોય ત્યાં સુધી દરેકે ભગવાનને ભગવાનના ભક્ત માટે પ્રવૃત્તિ કરવી જોઈએ. આજે આટલા વર્ષે નારાયણ ભગત ક્યાં બેસે છે પગવાળીને? આ સંતોના લક્ષણ છે. જે બની આવે એ સેવા પ્રવૃત્તિ કરવી જ. દેહ અશક્ત થાય, હા, પારકો રોટલો ખાવાની કોને મંજૂરી છે? અશક્ત હોય, વૃદ્ધ હોય, રોગી હોય, અપંગ હોય એને. પણ જેનામાં કાંઈક શક્તિ છે તો જે બની આવે તે. એનો અર્થ એવો પણ નથી કે પાવડોને કોદાળી લે તો જ સેવા છે. જે બની આવે પોતાથી થાય તે સત્સંગમાં રૂડું કરવા માટે આપણે જેનો કણિકો ખાય છે એના માટે જે સ્થાનમાં મૂક્યા હોય એ સ્થાનમાં રહીને એ જ જગ્યાને સંભાળીને સેવા કરવી જોઈએ. એનાથી છટકે તો એ પ્રમાદી કહેવાય. એ પહેલાં નિષ્ક્રિય જેવો જ ગણાય. કારણ કે તમે એમ માનો કે આ દરવાજી છે, આખો દી દરવાણી દરવાજે બેઠો જ રહે છે, હું કામનો. એટલે દરવાણીને કોઈ એમ કે પછી હોલો ચડી જાય તો કે હું દરવાજે નહીં બે, હવે હું પીરસવા જઈશ કે. હવે એ ત્યાં લઈને ડોલ ને કડછો લઈને પીરસવા માંડે અને અહીંયા કોઈના બૂટ ચંપલ ને સાયકલ બાયકલ વયો જાય તે શું કરવાનું? એનું બેસી રહેવું આજ્ઞા એ કરીને એ પણ પ્રવૃત્તિ છે. આ તમે બેઠા છો, અહીં કોઈ ન આવો તો અહીં શું કરવું એકલો કહું? એ પ્રવૃત્તિ છે. જે બની આવે તે પોતાને ભાગે આવેલું કર્તવ્ય કર્મને યથાર્થ નિષ્ઠાથી બજાવવું. મોટા સંતો જેમ કહેતા હોય એ પ્રમાણે રહીને એમાં દિલ દગડાય ગુણાતીતાનંદ સ્વામી કે ન કરવી એ કલ્યાણનો સર્વોત્તમ માર્ગ છે. આપણને આવું સાચું સમજાય ને સમજાય પછી શ્રીજી મહારાજ આપણને એવું વર્તવાનું બળ આપે એવી પ્રાર્થના સાથે વિરામ કરીએ. સહજાનંદ સ્વામી મહારાજ.